વેદાંત કેસરી વેદાંતના જ્યોતિર્ધર એવા શ્રી માધવાનંદ સ્વામીજીએ જે રાહ સીધ્યો અને એ રાહ પર આજે આપણે આટલી પથ પર પહોંચ્યા છે, ત્યારે આજે આપણે એમના અનુરાગ, એમના ગુણ ગાવાનો એક આપણને લાવો મળ્યો છે અને એ લાવો આપણી સામે છે. ત્યારે સ્વામીજીના ગુણ ગાવા માટે સૌ સેવક તો ઉપસ્થિત છે, પણ સંતો મહંતો પણ ઉપસ્થિત છે. ત્યારે આપણે સૌ સેવકગણ અને સંસ્થા વતી સંતો મહંતોનું શાબ્દિક સ્વાગત કરીએ છીએ, એમને સહર્ષ આવકારીએ છીએ. સાથે સાથે એમનું પુષ્પહારથી પણ સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. તો અત્રેથી હું જેમના નામ બોલું તે સત્વરે ઊભા થઈ અને જે નામ બોલું એ તરત જ આવે અને સ્વામીજીને હાર પહેરાવી એમના આશીર્વચન પ્રાપ્ત કરે. શ્રી માવજીભાઈ ચોગઠ, માવજીભાઈ જલ્દી ઊભા થાય. રાજુભાઈ અંબાલાલભાઈ પટેલ તૈયાર રહે. લાભુભાઈ સુતરિયા તૈયાર રહે. પ્રાગજીભાઈ ભાવનગર, મુકેશભાઈ સુરતથી તૈયાર રહે. માવજીભાઈ સ્વામી શ્રી દિવ્યાનંદ પુરીજી મહારાજ શ્રીનું પુષ્પહાર પહેરાવીને સ્વાગત કરશે. સદગુરુદેવની જય. રાજુભાઈ અંબાલાલભાઈ પટેલ સ્વામી શ્રી વિરાગાનંદ ગિરિજી મહારાજ શ્રીનું પુષ્પહાર પહેરાવથી સ્વાગત કરશે. રાજુભાઈ અંબાલાલભાઈ પટેલ. એ ના હોય તો લાભુભાઈ સુતરિયા, લાભુભાઈ સુતરિયા સ્વામી શ્રી હરિહરાનંદ સાગરજી મહારાજનું પુષ્પહાર પહેરાવી સ્વાગત કરશે. લાભુભાઈ. પ્રાગજીભાઈને વિનંતી કરીશ કે પ્રાગજીભાઈ સ્વામી શ્રી સત્યાનંદજી મહારાજ શ્રીનું પુષ્પહાર પહેરાવીને સ્વાગત કરશે. મનીષાનંદ સ્વામીજીનું પુષ્પહાર પહેરાવી સ્વાગત કરશે. રાજુભાઈ અંબાલાલભાઈ પટેલ સ્વામી શ્રી હરિહરાનંદ સાગરજી મહારાજનું પુષ્પહાર પહેરાવી સ્વાગત કરશે. સદગુરુદેવની જય. પ્રવીણભાઈ ભામણથી ઉપસ્થિત હોય પ્રવીણભાઈ, તો તેઓ શ્રી મોહનાનંદ સાગરજી મહારાજનું પુષ્પહાર પહેરાવી સ્વાગત કરશે. પ્રવીણભાઈ ભામણથી ઉપસ્થિત છે, તેઓ સ્વામી શ્રી અમૃતાનંદજી મહારાજ શ્રીનું સત્યાનંદ સ્વામીજીનો પુષ્પહાર પહેરાવી સ્વાગત કરશે. સદગુરુદેવની જય. રાજુભાઈ હરિભાઈ, રાજુભાઈ હરિભાઈ ઉપસ્થિત હોય તો સત્વરે આવે. તેઓ શ્રી અમૃતાનંદ પુરીજી મહારાજ શ્રીનું પુષ્પહાર પહેરાવી સ્વાગત કરશે. શ્રી કમલેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ સ્વામી શ્રી અમૃતાનંદ પુરીજી મહારાજ શ્રીનું સ્વાગત કરશે. બાકી બધા શ્રી દિવેશભાઈને વિનંતી કરીશ. દિવેશભાઈ, શ્રી જગદીશભાઈ માંગોકિયા શ્રી હરિગીરી સ્વામીજીનું સ્વાગત કરશે. શ્રી દેવેશભાઈ. શાસ્ત્રી શ્રી સુનિલભાઈનું સ્વાગત કરશે. છેલ્લે હવે જેને સ્વાગત કરવું હોય તરત સત્વરે પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરીએ. પુષ્પગુચ્છ ઉપસ્થિત છે આપણી પાસે. આવી જાઓ ફટાફટ. કાંતિભાઈ, જયેશભાઈ, મુકેશભાઈ પુષ્પ આપીને પુષ્પ અર્પણ કરીને આપણે સ્વાગત કરીશું. હા.
અત્રે ઉપસ્થિત સર્વ સંતો મહત્વનું આપણે પુષ્પહાર અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. ગુરુગુણ ગાવા કેવા જેની ઉપમા ન કોઈ, સર્વે શાસ્ત્રોનો સાર ભવસાગર તારણહાર, માધવાનંદ તે પ્રભુ રૂપ સચ્ચિત આનંદ સ્વરૂપ. આજે આપણે ગુણ ગાવા એકત્રિત થયા છે ત્યારે સેવક ગણ તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા હું આમંત્રિત કરીશ. સૌપ્રથમ આપણે બહેનોમાંથી ડૉક્ટર મધુબેનને આમંત્રિત કરીશ કે તેઓ સ્વામીજીના ચરણોમાં પોતાના શબ્દોરૂપી શબ્દ પુષ્પરૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આદરણીય મધુબેન. અનંત કોટી બ્રહ્માંડોના નાયક આશુતોષ ભગવાન વિશ્વનાથ મહાદેવના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. જેમનો 145મો નિર્વાણ જયંતિ મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ એ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી માધવાનંદ સ્વામીજી મહારાજના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. એવં પૂજ્યશ્રીની પરંપરામાં આદ્ય પર્યંત સર્વ મહાપુરુષોના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. સાધના સદન આશ્રમ હરિદ્વારથી પધારેલા પૂજ્ય મહામંડલેશ્વર સ્વામીજી મહારાજના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. સર્વ મહાપુરુષોના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. સર્વ ગુરુ ભક્તોના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. આપણા સૌના વહાલા સદગુરુદેવ શ્રીમદ સ્વામી શિવમસાગરસિંહ મહારાજની જન્મભૂમિ સ્વરૂપા યમુનાજી, આપણા સૌના હૃદય સમ્રાટ શ્રીમદ સ્વામી અખંડાનંદ સાગરજી મહારાજના સત્ય સંકલ્પ સ્વરૂપ ગંગાજી અને આપણા સર્વના પ્રિય સદગુરુદેવ હરિહરાનંદ સાગરજી મહારાજના વ્યવસાયિક બુદ્ધિ સ્વરૂપા સરસ્વતીનો જ્યાં સંગમ થયો છે એવું આ પવિત્ર અને દિવ્ય અખંડ શિવમ તીર્થધામ ની અંદર આપણે સૌરે મહાપુરુષોના વચનામાં ડૂબકી લગાવવા જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે હું આપણા સૌના જીવનને અનેરો ધન્ય ધન્ય અનુભવું છું. આપણા સનાતન ધર્મની અંદર સદગુરુદેવનું સ્થાન એ મનુષ્યો માટે સર્વોપરી ગણવામાં આવે છે અને ભગવાન શંકરાચાર્યજી મહારાજે પણ કહ્યું છે દુર્લભમ ત્રયમેવૈત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. એટલે કે મનુષ્યના જીવનમાં સદગુરુનું સ્થાન, મોક્ષની ઈચ્છા અને મનુષ્ય એ ખૂબ દુર્લભ છે. મહારાજ રામચરિત્ર માનસમાં તુલસીદાસ મહારાજે પણ કહ્યું છે ગુરુ બિના ભવ નિધિ તરઉન કોઈ, શિવ વિરંચી શંકર સમ હોય. તો આપણે સર્વ ખૂબ મહાન ભાગ્યશાળી છીએ કે આપણે આજે ગુરુગુણ ગાવા માટે એકત્રિત થયા છીએ. સદગુરુ મહારાજના ચરણોમાં હું પ્રાર્થના કરું છું કે અમને હંમેશા સેવા અને સત્સંગનો લાભ મળતો રહે એવી કૃપા કરજો. સર્વને મારા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સેવક ભાઈઓ જે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવે તો આપણે શ્રદ્ધાંજલિ પ્રદાન કરવાની છે. પ્રવચનાત્મક શૈલી કરતા
સમર્પણ શૈલીથી બે શબ્દો બોલી અને સ્વામીજી મહારાજને શ્રદ્ધાંજલિ પ્રદાન કરે. કારણ કે દૂર દૂરથી મહાપુરુષો પધાર્યા છે. આપણને એમની વાણીનો વધારે ને વધારે લાભ મળે એ હેતુથી જે સેવકોના નામ શ્રદ્ધાંજલિ માટે ઉચ્ચરિત કરવામાં આવે એ અલ્પ 2-1 મિનિટમાં જ સ્વામીજી મહારાજના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરે, જેથી કરીને આપણને મહાપુરુષોનો વધારે ને વધારે સમય અને લાભ મળે. સ્વામીજીના પાવન ચરણોમાં શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરવા પરંપરાના સંનિષ્ઠ સેવક એવા લાભુભાઈ કે સુતરિયાને વિનંતી કરીશ 2 મિનિટની અંદર પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આદરણીય શ્રી લાભુભાઈ. સ્વામીજી મહારાજની જય. જેમનો 145મો નિર્વાણ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે એવા પૂજ્ય સભામાં મેન સ્વામીજી માધવાનંદજી મહારાજ, સ્વામી શિવોમચરજી મહારાજ, સ્વામી અખંડાનંદ સાગરજી મહારાજ તથા પધારેલ સૌ મંડેશ્વર સંતો, સ્વામીજી સૌને જય સચ્ચિદાનંદ. પૂજ્ય સ્વામીજી મહારાજનું જીવન આપણે તો દર્શન કર્યા નથી, પરંતુ જેણે દર્શન કર્યા હશે એવા કોઈ અત્યારે હશે નહીં. એવા સ્વામીજી ઘરે કાશી ભણી અને ભુવા ને ડાકલા અને ભવૈયા ને એવું બધું રમતા એવા બધા બંધ કરાવી અને સ્વામીજીએ ઘણો ઉપદેશ આપ્યો છે. અને ગામડે ગામડે ફર્યા, લગભગ 40 ગામડામાં ફરતા રહેતા હતા અને તેઓ ઘૂંઘટ કાઢીને ચાલતા એવું આપણે સાંભળ્યું છે. તો સ્વામીજીને વિનંતી કે આપ સૌ મહાત્માજનો, પૂજ્ય સંતો, બધા સેવકોને સારું જ્ઞાન પ્રાપ્ત થાય એવી પ્રેરણા કરજો. અને આપણે સૌ સેવક ભાઈઓ અને પરિવારને વિનંતી કે સૌ હૃદયમાં ઉતારી ધારણ કરી અને કાયમ માટે ગુંતું રહે એવું વિચારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કંથારિયાના વતની એવા આદરણીય રજનીભાઈને વિનંતી કરીશ કે રજનીભાઈ પણ 2 મિનિટની અંદર સ્વામીજીના ચરણોમાં પોતાની શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરશે. શ્રી રજનીભાઈ પટેલ. સદગુરુ ભગવાન કી જય. ઉપસ્થિત સંત વૃંદ તથા સર્વે ભાવિક ભક્તજન, માધવાનંદ સ્વામીજીના ગુણ દર વર્ષે ગાતા આવીએ છીએ અને ગાતા રહીએ છીએ. આપણને અવશ્ય અનેરો લાભ મળતો આવ્યો છે. એક નાનું એવું એક ઉદાહરણ છે, વર્ષો પહેલાંની વાત છે. મારો પોતાનો પ્રેક્ટિકલ અનુભવ બતાવું. અમે અમદાવાદ એક ઓફિસમાં આશ્રમ રોડ પર ગયેલા. અમારી સાથે બીજા 2-3 હતા ઓફિસના માણસો હતા. આ બધાને ચા પીવાની ટેવ. મેં કીધું ભાઈ ચા આપણે પહોંચવાનું છે પછી ગાંધીનગર, એટલે આપણે ટાઈમ નહીં, ચા નથી પીવી. તો કે ના પણ ચા પીવી. પછી અમે ચાલતા નીકળ્યા, સામે એક લારી દેખાય. એટલે મેં એમને શરત કરી, મેં આ લારીએ ચા પીવી તો જ મળશે, નહીં તો પછી સીધા ઓફિસે જઈને નીકળી જઈશું. બધા એગ્રી થઈ ગયા. હવે લારીએ ગયા તો માધવાનંદ સ્વામીજીનો ફોટો મેં જોયો. લારીવાળો માધવાનંદ સ્વામીને ઓળખતો નહોતો, જાણતોય નહોતો, નામે નથી ખબર, હિન્દી ભાષી હતો. મેં કીધું બોલે આ ફોટો ક્યાંથી લાવ્યો હતો? કારણ કે ખબર નહીં, પણ હવે આપણી પાસે ફોટો આવ્યો છે કુદરતી, પણ આ બાબાની દયા હારી છે. પછી એમને વાત કરી, બધું જણાવ્યું, એમને માધવાનંદ સ્વામી વિશે કીધું અને ત્યાર પછી એને સચ્ચિદાનંદ માધવાનંદમાં લખીને આપ્યું હિન્દીમાં. એટલે એણે પછી એવો નિયમ લીધો કે ભાઈ વાત કરી, સમજાયું કે આ સ્વામીજીનો બહુ મોટી પરંપરા છે, બહુ સતારા તો સ્વામીજી પણ હતા હાજર. પછી મેં કીધું ત્યારે એણે ચા કોઈને પીવડાવે તો સચ્ચિદાનંદ માધવાનંદ કે ચા ના બોલે તો એ ચા નતો આપતો. 50 પૈસાની ચા પણ કહેતા ભાઈ સચ્ચિદાનંદ માધવાનંદ બોલવાનો. 2 વર્ષ પછી જ્યારે હું ગયો ત્યારે એણે એક લારીમાંથી 30 લાખની બહુ મોટી દુકાન આશ્રમ રોડ પર લીધેલી. એ માધવાનંદ જેવા માધવની દયા હોય તો શું નથી થતું, અશક્ય છે. ત્યારે બતાવ્યું છે કે આપણી પરંપરામાં બતાવ્યું છે કે સ્તુતિમાં સદા સર્વદા નાથ ના રૂપ માહી, જો જગત જંજાળ ના દુઃખ નાહી, સદા શાંત રૂપમ પરિબ્રહ્મ પામી, દીઠા આજ શ્રી માધવાનંદ. જેણે જેના દર્શન કર્યા છે, કૃતિ ફોટો જોયો છે, વિચાર કરો, ઓળખતો નથી, એની ઉપર પણ એ સ્વામી દયા કરે છે. ગમે તેવો માણસ હોય, અનાથ નાથ ગમે તે હોય, ત્યારે
માધવાનંદ સ્વામી તો આપણે તો ગુરુ પૂજા કરીએ, પાઠ કરીએ, આપણી ઉપર કેટલી કૃપા વરસતી છે એના આપણે આખી એક ઉદાહરણ લેવાનું છે કે સામાન્ય વ્યક્તિ જો આવી શ્રદ્ધાથી કરીએ તો આપણી કેવી શ્રદ્ધા હોવી જોઈએ અને આપણે કેટલા એને સમર્પિત હોવા જોઈએ એના પરથી આપણને શીખવા મળ્યું છે. અને એ સ્વામીજી આપણી પર આવા કૃપા કરે એવું સ્વામીજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. સ્વામીજી આપણી આવીને આવી ઉત્સવનો આપણો ઉત્સાહ રાખે, આપણને ઉજવાવે, આપણને પ્રસંગ આપે એવા ચરણોમાં શ્રદ્ધાંજલિ સમર્પિત. સદગુરુ ભગવાન કી જય. જય સચ્ચિદાનંદ મહાત્મા. જય સચ્ચિદાનંદ. સ્વામીજીની કૃપા આપણા ઉપર અપરંપાર છે. શ્રી જયેશભાઈ મોણપરાને વિનંતી કરીશ કે તેઓ 2 મિનિટની અંદર સ્વામીજીના ચરણોમાં પોતાના શબ્દરૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. શ્રી જયેશભાઈ મોણપરા. સદગુરુ દેવ કી જય. અનંત કોટી બ્રહ્માંડ નાયક પરમ સદગુરુ પરગર બ્રહ્મ સ્વરૂપ માધવાનજી મહારાજના નિર્વાણ જયંતિ મહોત્સવ પ્રસંગે આપણે આ સંતો મહાપુરુષના વાણીનો લાભ લેવાનો છે. એ વાણી આપણે જે માધવાનંદ સ્વામીજીને વાણી સાંભળી ગયા અખાનંદ સ્વામીજીના મુખ દ્વારા, વ્યમયને વ્યસનોને છોડી દુર્જનોની પ્રીતિ તોડી સંત પુરુષનો સંગ કરીને જ્ઞાન ગંગામાં નાતો જા આવ્યો છે તું આ સંસારે કરતો જા. અને મારી પ્રાર્થના છે, ગુરુ મારા અંતરની આંખ ઉઘાડો, છતી વાતે છે અંધારો, સૂઝતો નથી રે કિનારો રે. ગુરુજી મારા અંતરની આંખ ઉઘાડો. સદગુરુદેવ કી જય. આદરણીય જયેશભાઈએ પોતાના શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કંથારિયાના નિવાસી એવા કાંતિભાઈ કિસાભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ 2 મિનિટની અંદર સ્વામીજીના પોતાના શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. શ્રી કાંતિભાઈ કિસાભાઈ પટેલ. આજની સભાના અધ્યક્ષ સ્વામી શ્રી હરિયાન સાગર સ્વામી, સાધના સદન આશ્રમથી પધારેલા સ્વામી શ્રી અને તેમજ બહારથી આમંત્રિત સર્વે સંતોને મારા જય સચ્ચિદાનંદ. તેમજ આ બહારથી પધારેલા સેવક ભાઈઓ બહેનો સર્વેને યુવાનોને મારા પ્રણામ. આપણે આજે સ્વામી શ્રી માધવાનજીનો 145મો જન્મદિવસ આપણે નિર્વાણ દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે આ તો આપણે નિર્વાણ દિવસની ખબર છે, પણ એ પહેલાં જોઈએ તો સ્વામીજીનો આવિર્ભાવ લગભગ 230 વર્ષ પહેલાં થયો હતો. તે વખતે આજે આ સમાજની અંદર જોઈએ તો વેમ, વ્યસન, અંધશ્રદ્ધા, કુરિવાજો આ બધું ચાલતું હતું. ત્યારે આ સ્વામીજીએ આવિર્ભાવ થયો અને એમણે કહ્યું ને હમણાં લાભુ એમ 40 ગામમાં વિચરણ કરી અને ગામે ગામ ફરી અને તે વખતની કલ્પના કરીએ તો ચાલીને જવાનું. અત્યારે સુખ સંપત્તિ સગવડ બધું છે, પણ સ્વામીજીએ જ્યારે આ બધા ગામે ગામે ફરી અને લોકોને સરસ એ આપ્યું. અને કહેવાય કે એ ટાઈમે મેં હમણાં એક સંત સાંભળ્યું હતું કે આપણે ભીમનાથ મહાદેવની અંદર એમને ત્યાં આગળ ગાદી બનાવવાના હતા, પણ એ ન સ્વીકારી. સ્વામીજીએ પહેલાં તો પોતે કાશીમાં જઈને અને અધ્યયન કર્યું, પાઠોનો વેદોનો અભ્યાસ કર્યો અને આપણી પરંપરાની સ્થાપના કરી. આપણી માધવાન પરંપરા સચ્ચિદાનંદ માધવાન આપણે જ્યાં કરીએ છીએ એ સ્વામીજીએ સ્થાપના કરી. ત્યાર પછી મહાન આપણા જે સંત સ્વામીજી થઈ ગયા, એક વિદ્વાન સંતો થઈ ગયા અને એમણે આપણને સરસ જ્ઞાન આપ્યું. કદાચ જો સ્વામીજી આ પરંપરા ઊભી ના કરી હોત તો આપણે આજે સ્થાન પર બેઠા ના હોત, આપણને ખબર પણ ના હોત આપણી. ત્યારે આ એમનો અનંત ગુણ આપણા ઉપકાર છે આપણી ઉપર. એમણે એમનું કહેવાય કે હાડકાનું ખાતર કર્યું, લોહીનું પાણી કરી અને એમણે પરંપરા ઊભી કરી. અને એ સ્વામીજીને આપણે નિર્વાણ જયંતિ ઉજવી રહ્યા છીએ. તો એમની કૃપા સતત આપણી પર ઉપરથી રહે અને આપણે બધા પણ આપણે જ્ઞાનના ભાગીદાર થઈએ. અને સરસ ખંડાનંદ સ્વામીની સત સંકલ્પ પ્રમાણે આપણો આશ્રમ સરસ થયો છે. સ્વામીજી હરિયાન સાગરજી કેટલી સરસ એમ કે દરરોજ ગીતાનો સ્વાધ્યાય કરાવે છે, ઘણા પ્રવચનો કરે છે, વેદો અને ઉપનિષદ ઉપર પ્રવચન કરતા હોય છે. એનો આપણે લાભ લઈએ અને એથી આપણે આપણી બધી તિથિઓમાં આપણે આવતા રહીએ છીએ. ત્યાર પછી આપણું દર પૂનમે સ્વામીજી સરસ પ્રવચન કરે, આશીર્વાદ આપતા હોય છે. એમાં પણ આપણે આવીએ અને આપણું જીવન વિકાસ કરી શકીએ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. ધર્મના દ્વાર ઉગાડ્યા સદગુરુ માધવાનંદ, આપ્યો અવિચળ આનંદ, પામ્યા ભવસાગરનો અંત. આદરણીય શ્રી માવજીભાઈ ચોગઠવાળાને વિનંતી કરીશ કે માવજીભાઈ પોતાના શબ્દો દ્વારા 2 મિનિટની અંદર પોતાના યશવંતભાઈ સુતરિયા જો ઉપસ્થિત હોય તો તેઓ યશવંતભાઈ માવજીભાઈ આવશે. સ્વામીજીને આ વિનંતી છે. યશવંતભાઈ સુતરિયાને વિનંતી કરીશ કે તેઓ 2 મિનિટની અંદર સ્વામીજીના ચરણોમાં પોતાના શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આદરણીય યશવંતભાઈ સુતરિયા, પાલડી. પરમ પૂજ્ય સ્વામી શ્રી હરિહરાનંદ સાગરજી મહારાજ, સાધના સદનથી પધારેલ મહામંડલેશ્વરજી, ઉપસ્થિત સર્વે સંતો મહાત્માઓ અને સર્વ સેવકગણ, 145મો નિર્વાણ જયંતિ મહોત્સવ અને આજે પરમ પૂજ્ય સ્વામીજી મહારાજના અધ્યક્ષતામાં આપણે ઉજવીએ છીએ. 145ના વર્ષ પહેલાંની જે વાત કરી ત્યારે જે કોઈ આ બધું ખૂબ ને ખૂબ ભૌતિક સંપત્તિ કે આ બધા વાહન વ્યવહાર નહોતા, ત્યારે જે સ્વામીજી મહારાજે આ પરંપરાની સ્થાપના કરી અને ઘણા બધા ગામોમાં જઈને વેદાંતનું જે આપણને જ્ઞાન આપ્યું. એટલે આપણા પૂર્વજો પણ એટલા જ ભાગ્યશાળી છે કે જે આ પરંપરામાં એમણે બધું યોગદાન આપી અને પરંપરાને નિભાવી અને એ જ પરંપરામાં આપણને સ્વામી અખંડાનંદ સાગરજી મહારાજ અને પ્રવર્તમાન હરિહરાનંદ સાગરજી મહારાજ જે આપણને અત્યારે દર્શનનો લાભ આપે છે, જે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ જ છે. અને એ જ્ઞાન આપણે લઈએ અને આ પરંપરાને નિભાવવા આપણે જેટલું યોગદાન થાય, જે આપણને આપણા હવે પછીની જે પેઢી છે એ ક્યાંય ભટકે નહીં અને અંધશ્રદ્ધામાં પાછી ન વહી જાય, એના માટે પણ આપણે એટલું યોગદાન કરવું રહ્યું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. યશવંતભાઈ, અંતરનાદ બનીને ગુંજે આજે ગુરુ તત્વની વાણી, એમના શરણોમાં શીશ નમાવી આજે સાચી શાંતિ માણી. ગગજીભાઈ ચોગઠવાળાને વિનંતી કરીશું કે ગગજીભાઈ પોતાના શબ્દો દ્વારા 2 મિનિટમાં સ્વામીજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. શ્રી ગગજીભાઈ. ઓકે. ત્યારબાદ આજના આ શુભ પ્રસંગે સ્વામીજીના ચરણોમાં પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે હું આદરણીય શ્રી સુનિલભાઈ શાસ્ત્રી ભાવનગરથી પધારેલ છે, તેમને વિનંતી કરીશ કે શ્રી સુનિલભાઈ શાસ્ત્રી પોતાના શબ્દો દ્વારા સ્વામીજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. પોતાના શબ્દો દ્વારા 2 થી 5 મિનિટની અંદર પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરશે શ્રી સુનિલભાઈ શાસ્ત્રી. સદગુરુદેવ કી નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યામ નમઃ પરેભ્યઃ પરપાદુકાભ્યામ આચાર્ય સિદ્ધેશ્વર પાદુકાભ્યામ નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ. અત્રે ઉપસ્થિત આ સભાના અધ્યક્ષ શ્રી સ્વામીજી મહારાજ શ્રી, હરિદ્વારથી પધારેલ મહામંડલેશ્વર શ્રી એવं ઉપસ્થિત વિશ્વવંદનીય સંતવૃંદ, ભાઈઓ બહેનો અને સજ્જનો, ખરેખર આજે આપણે બધા ઘણા એવા ભાગ્યશાળી છીએ કે સ્વામીજી મહારાજ શ્રીનો 145મો નિર્વાણ દિન ઉજવવા માટે આપણે બધા અહીં એકત્રિત થઈ રહ્યા છીએ. માધવાનંદ સ્વામીજી મહારાજ વિશે બોલવું એ ઘણું કઠિન છે.
તેઓ શ્રીની મહિમા, તેઓ શ્રીની ગરિમા, તેઓ શ્રીનું જ્ઞાન, ત્યાગ, વૈરાગ અને એમના વિચારો અવર્ણનીય છે. એટલા માટે આપણને સ્વાભાવિક એવું થાય કે આવા મહાપુરુષોના આપણે દર્શન કરીએ. દર્શન કરવા માટે આપણે તીર્થોમાં જઈએ, ચાણોદ જઈએ, સુઘડ જઈએ, આકરું જઈએ, ધર્મજ જઈએ કે જુદા જુદા આશ્રમોમાં જઈએ, પણ ત્યાં જવાથી આપણને એ માધવાનંદ સ્વામીજી મહારાજ શ્રીના સાક્ષાત દર્શન નહીં થાય, પણ અહીં શિવોહમ તીર્થધામમાં આપણે આવશો તો ચોક્કસપણે પ્રગટ રૂપે માધવાનંદ સ્વામીજીના દર્શન થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અનેક રૂપે માધવ વસે માધવમાં અનેક, સેવક ગણને કારણે ધારે વિધ વિધ ભેગ. માધવાનંદ સ્વામીજી સર્વમાં છે, સર્વ એની અંદર છે, અને છતાં પણ સેવકોનો ઉદ્ધાર કરવા માટે, ભક્તોનો ઉદ્ધાર કરવા માટે એ જુદા જુદા પ્રકારે પ્રગટ થાય છે. જેવી રીતે માધવાનંદ સ્વામીજી મહારાજ ચિદાનંદ સ્વામીજી મહારાજ રૂપે આવ્યા, શિવોહમ સાગર સ્વામીજી રૂપે આવ્યા, અખંડાનંદ સ્વામીજી રૂપે આવ્યા, અને અતિશયોક્તિ તમને ન લાગે તો આપણી મધ્યમાં સાક્ષાત માધવાનંદ સ્વામી હરિહરાનંદ સ્વામી રૂપે આવ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો એટલા માટે જ તમને એ કહેવામાં આવે છે કે પ્રગટ રૂપે દર્શન અહીં કંથારિયાની અંદર આપણને થાય છે. બીજી દ્રષ્ટિએ तीर्थों में ढूंढा तुझे कंथारिया में पाया है, कंथारिया की गलियों में मेरे माधव का ठिकाना है. હકીકતમાં આ કંથારિયા ગામ એક એવો છે, એટલો શ્રદ્ધાળુ છે, એટલું ભાવિક છે. ગયા વર્ષે પણ મેં તમને એ વાત કરેલી કે અહીંના સેવકો જે સન્નિષ્ઠ પરસોત્તમભાઈ, મગનભાઈ, ચતુરભાઈ, અંબાલાલભાઈ, ડાયાભાઈ, ઘણા ઘણાના નામ અત્યારે હું લઈ શકું એમ નથી, પણ આ બધાની શ્રદ્ધા એ સ્વામીજીને અહીં ખેંચી અને લાવતા હતા. કંથારિયા ગામના સેવકોને એવો પણ વિચાર હતો કે અખંડાનંદ સ્વામીજી મહારાજ કંથારિયામાં અંતિમ સમયમાં બધાને દર્શન દે તો સારું. એ બધાના ભાવને લઈને સમાધિસ્થ તો સુઘડમાં થયા, અને છતાં પણ કંથારિયામાં દર્શન આપી અને ચાણોદ ગયેલા. એટલે કહેવાનો હેતુ મારો એવા સન્નિષ્ઠ સેવકો આ કંથારિયામાં છે, એટલે માધવાનંદ સ્વામીજી મહારાજ શ્રીને બીજે કંઈ પણ રહેવાનું મન ન થાય અને દોડી દોડી અને અહીં આવવાનું મન થાય છે. એટલું જ નહીં સજ્જનો, એટલું ખાસ યાદ રાખજો, કંથારિયાની અંદર પ્રાચીન કાળની અંદર જેવા સન્નિષ્ઠ સેવકો હતા, એવા જ વર્તમાન કાળની અંદર પણ રાજુભાઈ પટેલ છે, રાજુભાઈ પ્રજાપતિ છે, એવી જ રીતે અહીં કમલેશભાઈ છે, બીજા ઘણા ઘણા રજનીભાઈ આદિ, આ બધા એ જ રૂપ છે એમ સમજી લેવાનું. સવારે આપણે પ્રાર્થનામાં બોલીએ છીએ, પૂરા પૂર્વ કાલે થયેલા જે એવા કહો આ સમયે મયા સંતતો તેવા. પૂર્વ કાળની અંદર માધવાનંદ સ્વામીજી થઈ ગયા, એવી રીતે વર્તમાન કાળની અંદર આપણી સમક્ષ હરિહરાનંદ સ્વામીજી મહારાજ એવા જ છે, એવું આ પદની અંદરથી આપણને જોવા મળે છે. બસ સજ્જનો, એવી જ રીતે પુરા કાળની અંદર જે કંથારિયાના સન્નિષ્ઠ સેવકો હતા, સ્વામીજીના આજ્ઞાંકિત સેવકો હતા, સ્વામીજી એમ કહે કે માથું આપી દે તો માથું આપી દેવા માટે તૈયાર થાય, એવા સેવકો હતા. એવા સેવકો અત્યારે પણ આ બધા અહીં જોવા મળી રહ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વધારે ન કહેતા સ્વામીજી મહારાજ શ્રીના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે હે માધવાનંદ સ્વામીજી મહારાજ, તમે સમાધિસ્થ થયેલા છો, તમારી કૃપાથી જ અમે દૂર દૂરથી
અત્રે આવી અને ખેંચાઈ અને કંથારિયા ગામની અંદર આવેલા છીએ. તો આ પ્રસંગે પૂજ્યપાદ સંતો મહંતો જે કાંઈ જ્ઞાન આપશે એ જ્ઞાન દ્વારા અમે અમારા જીવનને સાર્થક કરીએ. આમ તો સંતોના દર્શન કરવાથી જીવન સાર્થક થઈ જ જાય છે, બધા પાપો દૂર થઈ જ જાય છે. છતાં પણ ગૌણ રૂપે એવું કહેવામાં આવે કે મહાપુરુષોના આશીર્વાદ લઈએ, મહાપુરુષોનું જ્ઞાન લઈએ અને આપણા જીવનને આપણે ધન્ય બનાવીએ. એ સાચી શ્રદ્ધાંજલિ છે. વધારે ન કહેતા એટલું જ કહી હું મારી વાણીને અત્રે વિરામ આપું છું. સદગુરુ દેવ કી જય. ધર્મના દ્વાર ઉગાડ્યા સદગુરુ માધવાનંદ, આપ્યો અવિચળ આનંદ, પામ્યા ભવસાગરનો અંત. સરસ પોતાના શબ્દો પુષ્પ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરમ પૂજ્ય પરમ આદરણીય સ્વામી શ્રી અમૃતાનંદ પુરીજી મહારાજને વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દો દ્વારા 2 મિનિટમાં પોતાની શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. જય સચ્ચિદાનંદ. પરમ આદરણીય પરમ પૂજનીય સ્વામી શ્રી સત્યાનંદજી મહારાજ શ્રીને વંદન કરીને એમને વિનંતી કરીએ કે તેઓ પણ પોતાના શબ્દ પુષ્પ દ્વારા સ્વામીજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. સ્વામી શ્રીજીમાં. महादेव 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 शान्देवनेव शन्तम् आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये. तस्यै सत्यमञ्जलिरेष पुष्पै प्रक्षिप्यतेरसहरे मधुरद्दुरेफै. जागत्र भगवान् गुरुचक्रवर्ती विस्तोत्रे प्रदेनाटकसूत्रधारा. गुरु सद्गुरुदेव भगवान की जय. हरिओम. कर्ण व्याप परम परमात्मा भगवान सच्चिदानंद स्वरूप सदगुरुदेव के पावन चरणों में परम श्रद्धेय साक्षात भगवत स्वरूप महादेव स्वरूप परम पूज्य स्वामी माधवानंद जी के पावन चरणों में अनंत कोटि कोटि सा प्रणाम और जितने महापुरुषों के चरणों में प्रणाम. इस कार्यक्रम के परमाध्यक्ष परम श्रद्धेय परम पूज्य महान विद्वान श्री स्वामी हरिहरन जी के चरणों में बारंबार प्रणाम. इस कार्यक्रम में पधारे हुए महान विरक्त विद्वत वरिष्ठ हमारे स्वामी वीरागानंद जी महाराज, परम श्रद्धेय परम पूज्य श्री महाराज जी हरिद्वार से पधारे हुए साधन सदन से महाराज जी, हमारे स्वामी विवेकानंद जी और हमारे अभिन्न मित्र बहुत पूर्व के श्री मनीषानंद जी महाराज, श्री शास्त्री जी महाराज, समस्त संतों के पावन चरणों में कोटि कोटि प्रणाम करता हुआ श्री गुरुचरण अनुरागी प्रिय भक्तजनों, माताओं, बहनों, सज्जनों, 2 अक्षर भगवान का दिव्य नाम का आश्रय लें. फिर करते हो ज्यादा समय नहीं तो बोलेंगे. बोलो शिव शिव शंभो हरे हरे महादेव. शिव 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 शंभो हरे हरे महादेव. शिव हरि हरे नारायण गोविंद वासुदेव. हरि हरे हरि हरे नारायण गोविंद वासुदेव. शिव शिव शंभो हरे हरे महादेव. शिव महादेव 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 महादेव. बोलो महादेव 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 महादेव. श्री काशी विश्वनाथ भगवान की
अभी आपने जो भगवान नाम लिया, आनंद आया कि नहीं आया? आनंद कहाँ से आया? कहीं बाहर से अब तक का आकाश से आया? आहे बाहर से आया? आनंद आपके अंदर आपका स्वरूप है। और इसका बोध किसने कराया? सतगुरुदेव भगवान ने। किसने कराया? और सतगुरुदेव महाविभूति साक्षात, जिनका नाम परमात्मा का नाम था स्वयं माधवानंद जी महाराज। और उन्हीं परंपरा में हमने भी दर्शन किया था सतगुरुदेव स्वामी अखंडानंद जी महाराज जी का। तो इतने सहज थे, इतने सरल संत थे। और उन्हीं कृपा की मूर्ति स्वामी हरिहरानंद जी महाराज जो आपको गीता के माध्यम से, ब्रह्म सूत्र उपनिषदों के माध्यम से, शास्त्र के माध्यम से यह उपदेश दे रहे कि आनंद आपका क्या है, आपका मूल स्वरूप क्या है। क्या मैं लंबा चौड़ा शरीर हूं, ये हूं, गोरा नारा हूं, मोटा पतला हूं, क्या ये मैं हूं? कोई बोलता है कि भैया हमारे पिताजी चले गए, क्या हुए? आपकी भाषा में खत्म हो गए, मर गए। और संतों की भाषा में हमारे गुरुदेव जी ब्रह्मलीन हो गए, क्या हुए? और मैं अपने आप को तो जीते जी ब्रह्मलीन कहता हूं भाई, मैं जब तो मेरा ब्रह्मलीन नाम है ना। तो देखो, अब कोई पूछे कि भाई आपके पिताजी कहाँ गए, बोलो तो चले गए। तो भैया गए कहाँ, पता आता है उनका? नहीं पता। आपने पिताजी को आते हुए देखा था? नहीं देखा। आपको पिताजी को जाते हुए देखा? नहीं देखा। आपको पिताजी को आते हुए देखा, जाते हुए देखा, पिताजी थे कौन? आपको हमारे ये पढ़े हैं? थोड़ा क्षमा चाहूंगा, मेरे पैर में दर्द है तो थोड़ा पैर में ठीक करना तो लेता हूं। पिताजी थे कौन? बोले पिताजी पढ़े हैं। अगर पिताजी ये शरीर थे या देह थे पंचभूत का, इसको जलाओगे तो पाप पड़ेगा कि नहीं पड़ेगा? पड़ेगा ना। तो पक्का हुआ कि पिताजी देह नहीं थे, पिताजी यह शरीर नहीं थे। तो पिताजी कौन थे? जब पिताजी शरीर नहीं हुए, पिताजी ये पंचभूत शरीर हुए, तो क्या आप शरीर होंगे? नहीं होंगे ना। फिर आप कौन है? सच्चिदानंद स्वरूप है। आपका स्वरूप सत्य है। आप जितने साथ बैठे हैं, हम लाख कोशिश कर रहे तो 24 घंटे संकल्प कर लें कि मैं झूठ बोलूंगा, आप झूठ बोलने का संकल्प पूरा नहीं कर पाएंगे। कोई बोले आपको भूख लगी है, क्या बोलो भोजन नहीं करूंगा, कहोगी? चाहे जाना बोले चाहे लगे, आप बोलो नहीं जाऊंगा। आप 24 घंटा झूठ नहीं बोल सकते हो, एक सत्य आप बोल सकते हैं। सत्यात, क्योंकि आप सत्यात का स्वरूप है। जितने व्यक्ति बैठे हैं, यहां तक कि व्यक्ति झूठ बोलकर क्या बोलता है? मैंने सच बोला है। क्या बोलता है? बोलता है ना। कोई कहा बोलता है झूठ बोलता हूं, तो कि झूठ का कोई अस्तित्व नहीं है, कोई महिमा नहीं है। झूठ का सत्य की महिमा है, सत्य का संविधान है, सत्य का ही विधान है। इसलिए ऐसे गुरुदेव मार्ग कौन बताया? परम पूज्य गुरुदेव। अब वह गुरुदेव की कृपा पात्र, वो गुरुदेव के ही आशीर्वाद की अमृतवाणी का स्नान करते हुए हमारे परम श्रद्धेय परम हरिहरन महाराज तो काशी बड़ी साधना से पढ़े। हम भी काशी में थे, ये भी थे, उसी दक्षिणामूर्ति हम लोग भी थे, आगे पीछे थे। लेकिन महाराज इन्होंने जो परिश्रम में पढ़ा और पढ़ के फिर जो ज्ञान का प्रचार कर रहे हैं आप सबको, इसलिए आप अपने स्वरूप को पहचानो, अपने आप को पहचानो। एक क्षण की बात को पूरा करूं मैं। अच्छा एक मिनट बताओ, आप ये क्या दिख रहा है आपको? जल्दी बोलो भाई। भाला? अरे भाला कहां लेके आऊंगा मैं? ये क्या है? पक्का है ना? तो किसके हाथ में हुआ माला? किसके हाथ में है? मेरे हाथ में है ना। तो माला क्या मेरी है? माला रुद्राक्ष की मेरे हाथ में, लेकिन मैं माला नहीं हूं। ठीक इसी प्रकार यह मकान आपका, दुकान आपका, बच्चे आपके, बीवी आपकी, फैक्ट्री आपकी, लेकिन आप फैक्ट्री हो ना, आप मकान हो ना दुकान हो। यह शरीर आपका है, एक शरीर आप नहीं है। उसी तत्वबोध कराने के लिए ऐसे महापुरुष आपको, ऐसे परम पुरुष स्वामी जी को समर्पित करें। मैं भी अपने आप को बड़ा भाग्यशाली मानता हूँ। मुझे जाना और कहीं था, लेकिन मेरा टिकट चूंकि परसों है, बना ये दाऊ यहाँ से बना आनंद से जाना काशी था। जब मुझे मालूम पड़ा यहाँ महाराज जी आ रहे हैं, स्वामी जी मुझे बुलाए नहीं सच में, लेकिन गुरुदेव ने मुझे बुला लिया। हमारे परम पूज्य गुरुदेव जी स्वामी जी दिव्यानंद जी महाराज जी, इनसे हम लोग पढ़ते हैं। जब यहाँ पिछले समय आया ही था,
चलो भाई साहब तो आना ही मिलेगा, यहाँ आश्रम में रुकेंगे, बढ़िया चकाचक माल छानेंगे और सत्संग सुनेंगे। और सच्चिदानंद भगवान की एक बात बोल लो, बोलो हे बापू, बोलो ना, हे स्वामी जी, आपने अच्छी बात बताई है, हमने सुना है, लेकिन मानेंगे नहीं। बोलो मानेंगे नहीं। बोलो सच्चिदानंद भगवान की। परम आदरणीय, वंदनीय, पूजनीय, अर्चनीय સ્વામી શ્રી મોહનાનંદ સાગરજી મહારાજના વિનંતી કરીએ કે તેઓ સ્વામીજીના ચરણોમાં પોતાના શબ્દોરૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. સ્વામી શ્રી મોહનાનંદ સાગરજી મહારાજ 5 મિનિટ. सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. परम पूज्य अनंत श्री विभूषित श्रोत्रिय ब्रह्मनिष्ठ श्रीमद परमहंस परिव्राजकाचार्य ब्रह्म स्वरूप एवा स्वामीजी श्री माधवानजी महाराज श्रीनो 145मो निर्वाण जयंती महोत्सव अपनी ज परंपराना अपना दादा गुरुजी परम पूज्य वैराग्य मूर्ति स्वामी शिवोहम सागरजी महाराज श्रीनी प्रागट्य भूमि में अपने उजवी रह्या छीए. ए प्रसंग निमित्ते हरिद्वार थी पधारेला परम पूज्य अनंत श्री विभूषित स्वामीजी श्री दिव्यानंद पुरीजी महाराज श्री कईथल हरियाणा थी पधारेला परम पूज्य अनंत श्री विभूषित जमु नामज वीरागानंदजी महाराज एवा वैराग्य मूर्ति त्याग मूर्ति घना समय थी एक बीजाना अमे परिचय में एवा पधार्या छे. जूनागढ़ पासे मुंदाला गाम थी पधारेला अनंत श्री विभूषित परम पूज्य स्वामीजी श्री मनीषानंद जी महाराज श्री सभाध्यक्ष महोदय परम पूज्य अनंत श्री विभूषित वेदांताचार्य स्वामी हरिराम सागर जी महाराज श्री तथा परम पूज्य अनंत श्री विभूषित स्वामी जी श्री सत्यानंद सरस्वती जी महाराज श्री अने सत्संग प्रेमी भाईओ अने बहनों, परमात्मानी असीम कृपाथी देवोने पण दुर्लभ एवो भारतनी भव्य दिव्य पवित्र भूमि में अनेक जन्मोना पुण्यना प्रतापे आपणे मानव जन्म प्राप्त थयो छे. हमણાં एक वक्ताए કહ્યું હતું કે સ્વામીજી શ્રી માધવાનજી મહારાજ શ્રીના સમયમાં આપણે હતા કે નહોતા. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે નત્વમ નત્વેવાહમ જાતુનાસમ નત્વમ નેને જનાદિપાહા. હે અર્જુન, આપણે ભૂતકાળમાં નહોતા એવું નથી, ભવિષ્યમાં નહીં રહીએ એવું પણ નથી. तो आपने ये वक्ते पण हता ज, परंतु अपनी मेमोरी कार्ड जैसे थोड़ा गहाई जाए એટલે યાદ નથી રહ્યું આપણને કે આપણે હતા કે નહોતા એમ. રજનીભાઈ એમણે બતાવ્યું કે ચાનો વેપારી હતો, નહોતો જાણતો કોણ છે, શું છે, ક્યાં છે. તો નરસિંહ મહેતાએ પોતાના ભજનમાં કહ્યું છે नाम जपे पर तुझे न जाने, उनको भी तू अपना माने. तेरी दया का अंत नहीं है, हे दुख नासी रे. दर्शन
દર્શન દ્યો ઘન શ્યામ નાથ મોરે અખિયા પ્યાસી રે દર્શન દ્યો ઘન શ્યામ. તો આપણે બતાવ્યું છે કે આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ. મંત્રે તીર્થે દેવજ્ઞે ભેષજે ગુરવ યાદૃશી ભાવના યશ સિદ્ધિર ભવતી તાદૃશી. ગીતામાં પણ કહ્યું છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધા પરામ શાંતિમ અચિરણાદિ ગચ્છતિ. મંત્રમાં, તીર્થમાં, દેવમાં, જ્યોતિષમાં, ગુરુમાં જેવી જેની શ્રદ્ધા હોય એવી તેમને પ્રાપ્તિ થાય છે. તો આજે આપણે માધવાનજી મહારાજના ગુણગાન ગાવા માટે એકઠા થયા છીએ. તો માધવાનજી મહારાજના ગુણગાનમાં બતાવ્યું છે જેના પાદ પાંશુ થકી પાપ નાશે કરે મોક્ષને ઠામવાસે જાણી ભક્તિથી બ્રહ્મરૂપમ ભજામી વિઠાજ શ્રી માધવાનંદ સ્વામી. જેના ચરણ સ્પર્શ કરવાથી પાપ નાશે અને કરે સ્પર્શ તો મોક્ષને ઠામવાસે. ચરણ સ્પર્શ કરવાથી મોક્ષનું ઠેકાણું એડ્રેસિંગ પ્રાપ્ત થાય એવા જાણી ભક્તિથી બ્રહ્મરૂપમ ભજામે. એ બ્રહ્મરૂપ હતા અને આપણે પણ બ્રહ્મરૂપ જ છીએ. કારણ કે રામાયણનો પ્રસંગ છે ને, સીતાજી અશોકવનમાં હતા તો એમણે જોયું કે એક ભમરી હતી, ઈયળને લઈ આવી, દરમાં રાખી અને દંશ માર્યો તો ઈયળમાંથી ભમરી થઈ ગઈ. સીતાજીને ચિંતા થઈ કે રામનું ચિંતન કરતા કરતા હું રામ થઈ જઈશ તો અમારું દાંપત્ય સુખ અટકી જશે, ભાંગી પડશે. ત્રિજટાએ કહ્યું માતાજી ચિંતા ન કરો. એ સીતાજીનું સ્મરણ કરતા કરતા, ચિંતન કરતા કરતા સીતાજી થઈ જશે તો તમારું દાંપત્ય સુખ અખંડ રહેશે. તો આપણે પણ બ્રહ્મનું ચિંતન કરતા કરતા બ્રહ્મરૂપ કેમ ન થઈ શકીએ? વધારે ન કહેતા આપણે હજી ઘણા બધા સંતોના આશીર્વચન, સત્સંગનો લાભ લેવાનો છે. મને તો તમે વર્ષોથી સાંભળો જ છો. સુગ્નેશુ કિમ બહુના, નો મોર ટુ સ્માર્ટ પીપલ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? તો આપણે સદગુરુ ભગવાન શ્રીના ચરણ કમળોમાં પ્રાર્થના કરીએ કે તેઓ શ્રી આપણને બધાને જ્ઞાન, વૈરાગ્ય, મોક્ષના ભાગીદાર બનાવે. કોઈને કોઈ વાતની કમી ઉણપ ન રહે, કોઈને કોઈ રોગ ન રહે, બધા બધી જ પ્રકારે સુખી સંપન્ન થાય. કે સર્વેત્ર સુખિનઃ સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પરમ પૂજ્ય સ્વામી માધવાનંદજી મહારાજની જય. પરમ આદરણીય સ્વામી શ્રી મોહનાનંદ સાગરજી મહારાજે પોતાના આગવા શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરમ પૂજ્ય પરમ આદરણીય સ્વામી શ્રી મનીષાનંદજી મહારાજ શ્રીને વિનંતી કરીએ કે તેઓ પણ પોતાના આગવા શબ્દો દ્વારા સ્વામીજીના ચરણોમાં પોતાના શબ્દપુષ્પ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરે. સ્વામી શ્રી મનીષાનંદ સાગરજી મહારાજ, મનીષાનંદ ગિરિજી મહારાજ. ओम भद्रन्नोय पिवातय मनः. ओम शांति शांति शांति. પૂજ્ય માધવાનંદ સ્વામીજીના ચરણોમાં સાષ્ટાંગ વંદન. પૂજ્ય સંત ચરણવૃંદ, દૂર દૂરથી પધારેલા મારા બધા ગુરુજનો, ગુરુ ભાઈઓને જય સચ્ચિદાનંદ. સર્વ ભક્તજનોને એમના હૃદયમાં બેઠેલા પરમાત્માને વંદન.
શાસ્ત્રના શબ્દોને આપણે બધા સાંભળીએ છીએ. સાંભળીને સાધ્યનો નિર્ણય તો આપણા બધાથી જલ્દી થઈ જાય છે. વેદાંતના વચનોને સાંભળીને સચ્ચિદાનંદને સમજવો તો સહેલો છે, પરંતુ એ સચ્ચિદાનંદની પ્રાપ્તિનું જે મુખ્ય સાધન છે, ભગવાન શંકરાચાર્યજી આપણને માર્ગદર્શન આપીને કહે છે, વૈરાગ્યસ્ય ફલમ બોધ, બોધસ્ય ઉપરતિ ફલમ. વૈરાગ્યનું ફળ બોધ છે. વગર વૈરાગ્યથી થયેલો બોધ કોઈ કામનો નથી હોતો. જેવી રીતે આપણને બધાને ખબર છે, પૈસો હાથનો મેલ છે, પણ એ મેલ ઉખેડવાનું મન નથી થતું. આ સંસારમાં 4 દિવસની જિંદગી છે, બધાને ખબર છે, પરંતુ આપણું મન ઉપરામતાને કેમ પ્રાપ્ત નથી થતું? એનું મહત્વ કેમ ઓછું નથી થતું? વિષયોથી આપણને દૂર જવાની ઈચ્છા કેમ નથી થતી? આ જો સમજમાં આવે તો આપણો બોધ આપણા જીવનમાં કામ કરશે. સંસારના વિષયો દુઃખરૂપ છે. એ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી વિવેકનું કોઈ મહત્વ નહીં રહે. ચાહે ગમે તેટલો વિવેક પ્રાપ્ત કરી લો. તમને ખબર હશે, ભોવિતીમાં પ્રશ્નનો ઉત્તર પહેલા આપવામાં આવે છે. હું બ્રહ્મ છું, એ તો પેલો ભૂમિતિમાં જેવી રીતે 160 નો ખૂણો તમને દીધો, હવે આને સિદ્ધ કરવાનો છે. હું બ્રહ્મ છું એ તો જવાબ છે, પ્રશ્નનો ઉત્તર છે. આને સિદ્ધ કરવામાં પસીના છૂટી જાય છે. હું બ્રહ્મ છું એને કેવું સાંભળવું સરળ છે, પરંતુ એને જીવનમાં આત્મસાત કરવા માટે જે રીતે ભૂમિતિમાં આપણે મહેનત કરીને એના માટે ઘણું બધું પક્ષ, હેતુ, સાધ્ય, સાબિતી એ બધું જેમ કરીએ છીએ ને, તેમાં બોધને પ્રાપ્ત કરવા માટે થઈને સાધન ચતુષ્ટ, જેને ભગવાન ભાષ્યકાર કહે છે, સાધન ચતુષ્ટ સંપન્ન અધિકારીણામ મોક્ષ સાધન પ્રકારમ બક્ષ્યામહ. ભગવાન ભાષ્યકાર પ્રતિજ્ઞા કરે છે કે જેની અંદરમાં આ 4 સાધનો હશે. પહેલા નંબરમાં વિવેક, એ તો આપણને થઈ જાય છે, હું સચ્ચિદાનંદ છું. પરંતુ હું સચ્ચિદાનંદ છું તો પછી સંસારના વિષયોમાં મારી બુદ્ધિ કેમ આકુળ વ્યાકુળ થાય છે? બીજાઓની પાસે આવે છે ને મારી પાસે નથી આવતું, ત્યારે કેમ મારા રાગ દ્વેષ માજા મૂકી દે છે? આની પાછળનું કારણ છે આ વિવેકને સ્થિર કરવા માટેનો વૈરાગ્ય આપણામાં નથી. વૈરાગ્યના અંકુરો ફૂટે પણ છે. ઘણી વખત આપણને વિષયોનો વિયોગ હોય અથવા કોઈ દુઃખ હોય, જે રીતે પર આપણને વૈરાગ્ય આવે છે, પરંતુ સમસ્યા એ થાય છે ષટ સંપત્તિના અભાવમાં આ વૈરાગ્ય રૂપી અંકુરોને વિષય રૂપી બકરીઓ ખાઈ જાય છે. જો આને ગંભીરતાથી સમજો. સાધ્ય સમજવું અઘરું નથી, સચ્ચિદાનંદ સમજવો સહેલો છે, પરંતુ આ જો જેને વૈરાગ્ય કહેવામાં આવે છે, જેનાથી આ મોક્ષ રૂપી સાધન આપણા હાથમાં હોવા છતાં પણ એ ફળ નથી દઈ શકતું, એટલા માટે થઈને આ વૈરાગ્યનો અંકુર જો જીવનમાં ફૂટેલો હોય તો એના માટે ષટ સંપત્તિની આવશ્યકતા છે. મનને બેફામ ફરી રહ્યું છે, એને અટકાવવાની કોશિશ કરવી, મનનો નિગ્રહ, એને શમ કહેવામાં આવે છે. તમે જોયું છે કે આપણું મન ક્યારેય પણ શાંતિને પ્રાપ્ત નથી થતું, એટલું બધું ચંચલ. એની પાછળનું એક જ કારણ છે વિષયોની કામના. જેની અંદર જેટલી કામનાઓ વધારે એટલું એનું મન બેફામ. એક ક્ષણ માટે પણ તમે બધા સમજદાર છો, ધ્યાન કરવા બેસો છો, સંસારના વિષયો આવીને મને ધ્યાન નથી કરવા દેતા, મને વિક્ષિપ્ત કરે છે. શા માટે? કામનાઓ છે એટલે પહેલું સાધન છે ષટ સંપત્તિમાં મનનો નિગ્રહ. એના પછી ઇન્દ્રિયોનો નિગ્રહ. ઘણા લોકો કે મનને સમજાવી દો પછી ઇન્દ્રિયો જડ નથી. ઇન્દ્રિયાની પ્રમાથીની હરંતી પ્રસભમ મના. એક ઇન્દ્રિય એટલી ભયંકર છે હો, ચાનો એક નાનકડો કપ તમારો દિવસ બગાડી શકે છે. બગડેલી દાળ તમારા દિવસ માટે
દુઃખનું કારણ બની જાય છે, રાગ દ્વેષોને વધારવાનું કારણ બની જાય છે. ઇન્દ્રિયોનો જે આ બેફામ દોડવાની વૃત્તિઓ છે એને પણ અંકુશમાં લાવવી જરૂરી છે. અને ત્યાં ગીતામાં તો ભગવાને આ કોના માટે કહ્યું છે પતા યતતો યપી કૌંતેય પુરુષસ્ય વિપસ્થિતા. યતિ જેને પોતાનું માથું મુંડાવી નાખ્યું છે, યતિ પુરુષાર્થ કરવા વાળો વિદ્વાન, એને પણ આ ઇન્દ્રિયો વિષયોના પ્રદેશમાં લઈ જાય ને એવી રીતે મથન કરી નાખે છે. આપણને બધાને ખબર છે, એક વખત તરસ લાગે તો પાણી પીવું જ પડે છે. ત્યાં સુધી આપણને જંપવા નહીં દેવો. એટલે આ જે ષટ સંપત્તિ આપણી જે સાચી સંપત્તિ છે, બહારની સંપત્તિ કામ નહીં આવે, એ તો અહીંયા રહી જવાની છે. બીજી આ ઇન્દ્રિયોનો નિગ્રહ. ત્રીજા નંબરમાં ભગવાને સંપત્તિ જે બતાવી છે તિતિક્ષા, સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ. તો એ આજના જમાનામાં તો સત્સંગીઓએ સહન કરવું એ અત્યંત આવશ્યક છે. નાનું 1.5 ફૂટનું છોકરું પણ આખા ઘરને ધૂણાવે છે. જોજો તમે, કોઈનામાં સહન શક્તિ નથી. અરે બાળકોમાં નથી, જુવાનોમાં નથી, આપણે બધા તો સિનિયર સિટીઝનો છીએ. તો સહન શક્તિની આવશ્યકતા પરિવાર માટે પણ છે, રાજ માટે પણ છે, અર્થ માટે પણ છે, સમાજ માટે પણ છે, અને ધર્મ અને આ મોક્ષ માટે તો ખાસ કરીને. એટલે તિતિક્ષા નામનો ગુણ ભગવાને જે ગણાવ્યો છે એ સહન કરવાને આપણી સહનશીલતા વધારીએ. ઉપરામતા વચ્ચે રહી ગઈ. પોતાના અંદરમાં વિરાજમાન સુખનો સાગર જે સચ્ચિદાનંદ છે એની તરફ આપણી મહત્વ બુદ્ધિ બને અને વિષયો હંમેશા દુઃખ રૂપ જ છે એ પ્રકારનો આપણો અનુભવ બનતો જાય. એના પછીની 2 સંપત્તિઓ સમાધાન અને શ્રદ્ધા, ચિત્તની એકાગ્રતા. કેમ કે તમારું ને મારું ચિત્ત બેફામ બની ગયું છે. જેમ અમારા મોહનાનંદજી કહેતા હતા કે આપણું કાર્ડ, જે મેમરી કાર્ડ છે ને, એ હવે ભરાઈ ગયું છે પૂરું, ડિલીટ કરતા આવડતું નથી. એટલા બધા ડાટાઓ અંદર ભરેલા છે કે સત્સંગના ગમે તેટલા મહાત્મા જોર લગાડે બિચારા ગળા ફાડીને, અંદર જગ્યા જ નથી. મેમરી કાર્ડ એટલું બધું ભરેલું છે. અનાદિકાળના અનુભવો, એક સમુદ્ર ભરાય એટલું દૂધ આપણે પીધું છે. એ સંસ્કારો બધા અંદરમાં આપણા ચિત્તમાં ભરેલા છે. એટલે ભગવાન ભાષ્યકાર કહે છે ચેતા ચુંબિત ચંદ્રચૂડ ચરણે. ભગવાન ભાષ્યકાર શિવાનંદ લહેરીમાં કહે છે કે મારું ચિત્ત હવે ભગવાન ચંદ્રશેખરના ચરણોમાં ચુંબિત, ત્યાં આકર્ષિત થયું છે. એટલે હવે બીજા કોઈની મારે જરૂરત નથી. તો આપણા ચિત્તને પણ વૈરાગ્યના બળથી, સમાધાન અને શ્રદ્ધાના બળથી ભગવાન શિવના સચ્ચિદાનંદના ચરણોમાં સમર્પિત કરીએ તો આ વિવેક આપણા જીવનમાં કામ આવશે અને એ મુમુક્ષાને વધારવા વાળો થશે. મનુષ્ય તો આપણે બની ગયા, મહાપુરુષોનો સંગ પણ મળી ગયો. જેમ સાંજે મેં કહ્યું હતું, જરૂરત છે મુમુક્ષા વધારવાની. મોક્ષો મેં ભૂયા. છૂટવા આપણે બધા માંગીએ છીએ, પણ આપણું છૂટવાનું પરિસ્થિતિઓથી છે. જન્મ મરણ રૂપી જે મહાન ભય આપણા જીવનમાં છે એનાથી છૂટવાની આપણને ઈચ્છા નથી થતી. ભગવાનને પ્રાર્થના કરીએ આ સંસાર દુઃખરૂપ છે એ સમજાય. વિષય મને ક્યારે પણ આનંદ આપી શકે જ નહીં. સમસ્ત વિષય બંધનનું કારણ છે અને આ વિષયોના દેશમાં મને ક્યારે પણ શાંતિ મળી નથી. તો મનને વારંવાર સમજાવીને, ઇન્દ્રિયોને વિષયોથી થોડી અંતર્મુખી બનાવીને પછી જ્યારે આપણું વરણ પરમાત્મા બની જાય છે, યમે વેશ વૃણુતે તેન લભ્ય તસ્યેષ આત્મા વિવૃણુતે તનુંસામ. કઠોપનિષદ કહે છે જેણે આ પરમાત્માનું વરણ કર્યું છે, વરસ્તુ મે વર્ણિયસ. નચિકેતા કહે છે યમરાજ મારે તો એ જ જોઈએ, મારે તારું ધાન, અપ્સરાઓ, રાત, સ્વર્ગ કંઈ નથી જોતું. આ કાલે રહેવાનું નથી, અને જે કાલે રહેવાનું હશે પણ મારી ઇન્દ્રિયો સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ, ઇન્દ્રિયો વૃદ્ધ થઈ જશે. સામે મીઠાઈઓ પડી છે પણ ડાયાબિટીસ છે તો શું કરવાની? અને કદાચ ઇન્દ્રિયો સારી હશે તો વિષયો મરી જશે. બે બાજુથી તમે જોવો તો નુકસાન જ છે. એટલે એ વિષયોની મર્યાદાઓ સમજમાં આવે. આ બંધનનું કારણ છે, આ દુઃખનું કારણ છે.
આનાથી મને ક્યારે પણ સુખ મળી શકે નહીં, એ ભાવના જો હૃદયમાં આવે તો આ સચ્ચિદાનંદનો બોધ આપણા જીવનમાં ઠરશે, એનું ફળ આપણા જીવનમાં આવશે. અન્યથા વાચો વિગલાપનમ હિતત, વાણીનો વિલાસ બની રહી જશે. સચ્ચિદાનંદ કોઈ હાથમાં રાખેલો લાડવો નથી કે એને હું ખાઈ લઉં. એના માટે આ સાધનોની આવશ્યકતા છે અને એના અભાવમાં આ બોધ આપણા જીવનમાં કામ નથી દેતો. એટલે આપણા આ મહાપુરુષોનું જીવન, એમનું કવન એ આપણને એ બતાવે છે. શ્રદ્ધાંજલિ એટલે એમનો આદર. એમને શું પસંદ હતું? એમને જ્ઞાન અને વૈરાગ્ય પસંદ હતું. એમનું જીવન અત્યંત વૈરાગ્યશીલ, થોડામાં થોડું સંસારથી લેવાનું અને વધારેમાં વધારે દેવાનું આ મહાપુરુષોનો સ્વભાવ છે. એની પાસે પરિગ્રહમાં તો નિજ દેહ માત્રમ, બીજું કંઈ નથી. એવા મહાપુરુષોની શ્રદ્ધાંજલિ ત્યારે હશે કે જ્યારે એમણે ચિંધેલા માર્ગ પર આપણા જીવનને રાખીએ, એના અનુસાર વૈરાગ્યનો આદર કરીએ અને એ વૈરાગ્યના બળથી વિવેક આપણા જીવનમાં ફલીભૂત થાય અને સાથે સાથે ષટ સંપત્તિ જે સાધકની સંપત્તિ છે, અહીંથી જવાનું છે, બધાનું નક્કી છે, એના માટેની આ સંપત્તિ જીવનમાં આવે એ મુમુક્ષા વધારવા વાળી થશે અને જન્મ મરણના આ મૃત્યુને ટાળવા વાળો આ બોધ છે જે આપણા ગુરુ લોકોએ આ સુંદર પરંપરાથી આપણને બધાને પરિચિત કરાવ્યા છે અને આપણને આગળ વધવાનું માર્ગદર્શન આપે છે. તો એવા ગુરુઓના ચરણમાં ભૂરી ભૂરી વંદન અને આપણે બધા પણ એ માર્ગ પર ચાલીએ એવી ભગવાન આપણને બધાને શક્તિ આપે એવી અભિલાષા સાથે હું મારી વાણીને વિરામ આપીશ. ઓમ તત્સત, ઓમ તત્સત, ઓમ તત્સત. સ્વામીજીએ પોતાના આગવા શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિનો સાચો અર્થ સમજાવી, સ્વામીજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આપણને સરસ મીઠી ટકોર કરી. પરમ પૂજ્ય પરમાદરણીય મહામંડલેશ્વર સ્વામી શ્રી વિરાગાનંદ ગિરિજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે તેમને વિનંતી કરીએ કે સ્વામીજીના ચરણોમાં શબ્દરૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરે. હલો. સદગુરુદેવ સ્વામીજી મહારાજને આપણે જે સાંભળવા જઈ રહ્યા છીએ એ વિશે હું કહું તો 1994માં જ્યારે સર્વપ્રથમ હું દિલ્હીથી કાશી ભણવા માટે ગયો અને મોહનાનંદજી ત્યાં કાશીમાં એ વખતે ભણતા હતા. વ્યાકરણ દિલ્હી વિશ્વનાથ સંન્યાસ આશ્રમથી મેં કર્યું. શાસ્ત્રી અને આચાર્ય માટે વારાણસી જવાનું થયું. તો મારો તો ત્યાં કોઈ પરિચય હતો નહીં કે કોણ મહાપુરુષ વેદાંતના પઠન પાઠન કરે છે. મોહનાનંદજી મહારાજ સૌ પ્રથમ આપ મહાપુરુષ પાસે લઈ ગયા, કારણ કે હું ચાહતો હતો કે આનંદગીરી વ્યાખ્યા સહિત શાંકર ભાષ્ય નું અધ્યયન કરવાનો લાભ મળે. તો 1994માં જ્યારે હું સૌ પ્રથમ કાશીમાં ગયો તો સૌ પ્રથમ વેદાંત પ્રસ્થાન ત્રયનો જે શ્રૌત પ્રસ્થાન અને એમાં સૌથી પ્રથમ ઈશાવાસ્ય ઉપનિષદ નો પ્રારંભ આપ શ્રીના મુખારવિંદથી શ્રવણ કર્યું. આપ શ્રીના શરણોમાં રહીને મેં અધ્યયન કર્યું. એવા મહાપુરુષ આજે આપણે ત્યાં આપણી વિનંતી અને પ્રાર્થનાને
માન આપીને પધાર્યા છે. યદ્યપિ એમનો પૂર્વ નિર્ધારિત કોઈ આપણે ત્યાં કાર્યક્રમ નહોતો, પણ એવો શ્રી સૌરાષ્ટ્રની યાત્રાએ નીકળેલા અને દ્વારકા જતા હતા ત્યારે વચ્ચે ખંભાળિયા ગામ આવે છે અને ત્યાં આપણે એક સ્વામીજીના સેવક રહે છે. તો એમને ત્યાં એમણે ઉતારો કરેલો, એટલે એ સેવકના પુત્ર છે પ્રભુ, એણે મને ફોન કર્યો કે વિરાગાનંદજી મહારાજ પધારેલા છે. ફોનથી વાત થઈ અને એવો શ્રીએ કહ્યું કે હું મુંબઈ જાઉં છું. ખંભાળિયાથી એની સીધી ટ્રેન હતી અને એમની આજની ટિકિટ હતી. મુંબઈથી તો ત્યાં ખંભાળિયાથી તો મુંબઈ જવાના હતા 10 તારીખના કાર્યક્રમમાં, પછી 11 તારીખે એવો શ્રી વડોદરા આવવાના હતા. તો મને કે હું 11 તારીખે વડોદરા આવવાનો છું, નડિયાદ ઉતરવાનો છું. તો પછી આપણે કહ્યું કે તો એક દિવસ વહેલા પધારો અને અમને બધાને આપની વાણીનો લાભ મળે. તો એમણે સંમતિ પ્રદાન કરી કે સારું હું આવું છું. અને લાભુભાઈએ ટિકિટનો પ્રયાસ કર્યો. તત્કાળ પૂજ્ય મહારાજજીની સાથે સાથે જ એમની પણ ટિકિટ થઈ ગઈ અને આપ શ્રી અહીંયા પધાર્યા. આપણે બધાને એમના દર્શનનો દુર્લભ લાવો મળ્યો અને સાથે સાથે હવે એમની દિવ્ય વાણીનો આપણે લાભ લઈએ. સ્વામીજી મહારાજ. यैरिमे गुरुभिः पूर्वं पदवाक्य प्रमाणतः व्याख्याता सर्ववेदान्तास्तान्नित्यं प्रणतोऽस्म्यहम् तान्नित्यं प्रणतोऽस्म्यहम् यदविद्याविलासेन भूतभौतिकसृष्टयः तं नौमि परमात्मानं सच्चिदानन्दविग्रहम् तं नौमि परमात्मानं सच्चिदानन्दविग्रहम्. बोलिए गुरुदेव भगवान की, सच्चिदानंद भगवान की. हर 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 महादेव महादेव महादेव. श्री राम जय राम जय जय राम. 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 बोलिए राजा रामचंद्र भगवान की जय. प्रातः स्मरणीय परम पूज्य स्वामी माधवानंद स्वामी जी महाराज एवं इसके बाद स्वामी चिदानंद जी हुए, स्वामी चिदानंद जी महाराज, स्वामी शिव हम सागर जी महाराज. अच्छा शिव हम जी. अच्छा शिवम सागर जी महाराज एवं परम पूज्य स्वामी ब्रह्मलीन स्वामी अखंडानंद सागर जी महाराज एवं उन्हीं के द्वारा संवर्धित या जो परिवार है उसमें हमारे इस आश्रम के संस्थापक संचालक पीठाधीश्वर स्वामी हरिहरानंद जी महाराज एवं साधना सदन से पधारे हुए पूज्य स्वामी महामंडलेश्वर पूज्य स्वामी दिव्यानंद पुरी जी महाराज, आदरणीय परम प्रेमास्पद
स्वामी मनीषानंद जी महाराज, हमारे अत्यंत आत्मस्वरूप स्वामी मोहनानंद जी एवं स्वामी सत्यानंद जी एवं अन्य विद्वत मंचस्थ महापुरुष भक्तगण, भक्तिमती माताओं, जैसा कि आप श्रवण कर रहे हैं, इन महापुरुष का 145वां या निर्वाण महोत्सव है। लेकिन इन महोत्सव को उपलक्ष्य करके हमें कुछ सीख भी लेना चाहिए। क्यों आया, शास्त्रों में आता है महाजनो एन गता सपंथा। महाजनो एन मार्गेण महाजना गता, जिस मार्ग से महापुरुष गए हैं, सपंथा, सा वही मार्ग है, अस्माकं सर्वेषां हितार्थम, वही हम सबके हित के लिए वही मार्ग। बोलिए सच्चिदानंद भगवान। महाजनो एन गता सपंथा, इसलिए इन महापुरुष, गीता में आता है कि यद यद विभूतिमत सत्वम श्री मधुर्जित में वा तत्तदैवागोगच्छत्वम मम तेजोंसमो। भगवान श्री कृष्ण कहते हैं जो जो विभूति वाली वैभव वाले जो पदार्थ आपको दिखाई देते हैं, मूर्तियां दिखाई देती हैं, वो मेरा अंश समझो। मेरा ही अंश का मतलब स्वरूप समझो। अंश का यहाँ ऐसा नहीं, टुकड़ा नहीं है, स्वरूप। जैसे रोटी का टुकड़ा होता है, ऐसा टुकड़ा नहीं समझ लेना। अंश का अर्थ यहाँ स्वरूप है, क्योंकि निराकार का अंश नहीं हो, टुकड़े नहीं हो सकते, आत्मा के टुकड़े नहीं हो सकते। ठीक है ना, टुकड़े आत्मा के नहीं होते, जैसे आकाश के टुकड़े नहीं होते, टुकड़े तो भूमि के होते। इसलिए एक भारत बन गया, एक पाकिस्तान बन गया, है ना। पाकिस्तान में अगर अपना जहाज ले जाएंगे तो गिरा देंगे, है ना। ऐसा आकाश के टुकड़े नहीं है, टुकड़े किसके हैं? भूमि के हैं, है ना। उसी प्रकार आत्मा का टुकड़ा नहीं है, अतः आत्मा का टुकड़ा नहीं है। जो भगवान कृष्ण का सच्चिदानंद स्वरूप है, वही स्वरूप स्वामी माधवानंद स्वामी जी का है। बोलिए सच्चिदानंद स्वरूप वही है। हमारे यहाँ शास्त्रों में आता है कि ब्रह्म वेद ब्रह्मयु भवति, ब्रह्म को जानने वाला ब्रह्म स्वरूप हो जाता है। इसलिए टुकड़े की बात नहीं करना, निराकार के टुकड़े नहीं होते, तो ब्रह्म स्वरूप हो जाता है। तो सभी ये विभूतियां सब भगवान का सच्चिदानंद स्वरूप ही है। और आज हमारे भारत में यह मार्ग चला आ रहा है, ब्रह्म वेद ब्रह्मयु भवति, आज भी चला रहा। नहीं तो विश्व में कितनी हमारे पूज्य काशी में पढ़ते थे स्वामी, जो है परम विरक्त और सर्वशास्त्रज्ञ थे स्वामी योगेश्वरानंद जी महाराज। वो कहा करते थे कि इतने विश्वविद्यालय खुल गए विश्व में, लेकिन समता नहीं सिखा सकते पाए कोई। कितने खुले होंगे विश्व में, लेकिन समता जीवन में नहीं ला पाते हैं, ये समता ही फैलाते हैं पढ़े लिख करके। लेकिन हमारे संत में आपने देखा कि वो समता का व्यवहार करते हैं कि नहीं करते हैं? कोई भेद, सबको आत्मीयता से ले लेते हैं। तो ये जो समता का विश्वविद्यालय कह लो या समता का यह जो मार्गदर्शक हमारे ही संत परंपरा में है। बोलिए सच्चिदानंद भगवान। तो ऐसे ब्रह्मवेद ब्रह्मयु भवति के सिद्धांत से हमारे जो जितनी विभूतियां हैं वो उसी, और वर्तमान में जो यहाँ के पीठाधीश्वर जी हैं वो भी वेदांत परंपरा के ही हैं। और वेदांत परंपरा के होने के नाते सर्वात्म भाव, जरा और सोचिए कितना आज कितनी निकटता है। अच्छा, भगवत दर्शन आत्मदर्शन हम आपको देखने के लिए आंख की जरूरत है, और आपका होना भी जरूरी है। आप ही नहीं होंगे तो आंख क्या करेगी? कह दिया वर्तमानम संबंधम सत गृहते चक्षुरादीना।
अरे वर्तमान भी हो, व्यक्ति हो, वर्तमान उपस्थित हो, और जो है इंद्रिय का संबंध हो, तभी उस वस्तु का ज्ञान होता है। तो लेकिन परमात्मा को जानने के लिए क्या दूरी है? वो तो आपका आत्मा ही है, वो तो आपका आत्मा है, वो तो आपका स्वरूप है, कोई दूरी नहीं, न कोई दूरी है न कोई देरी है। याद रखना, दूरी देरी नहीं है परमात्मा, लेकिन आपकी इच्छा चाहिए, आपका लगाव चाहिए। आप उसको चाहते ही नहीं जानना भगवान क्या है। जब चाहते ही नहीं तो उधर मुड़ते ही नहीं, और गुरु का वचन पकड़ते ही नहीं, गुरु शरण जाते ही नहीं, ये विलंब का कारण है। ठीक है ना? विलंब देरी का कारण यही है। एक तो इच्छा नहीं है, अगर इच्छा हो जाए तो परमात्मा को जानने में कोई दूरी देरी नहीं है। वो तो आपका आत्मा है ना? बात बैठ गई है, इसको अच्छी कोई दूरी देरी नहीं, लेकिन आपकी इच्छा होनी चाहिए। आजकल क्या है, अनादिकाल से चला रहा है, क्योंकि हमारे शास्त्रों में आता है कि यह अद्वैत वासना जो है दुत्राणाम जायती, 2-3 को होती, सबको नहीं होती। तो आज की बात नहीं, अनादिकाल से परंपरा चली आ रही है कि इस आत्मा का अनुभव करने के लिए व्यक्ति के अंदर इच्छा ही नहीं होती है। ये विषयों, क्योंकि हमारी इंद्रियाएं बहिर्मुख है और विषय भी बाहर है, इसलिए और उसमें कोई आयास नहीं है। यद्यप शास्त्र कहते हैं कि धर्म का आचरण करो, धर्म से पदार्थ अर्जित करो, लेकिन व्यक्ति आजकल विशेषकर कलयुग में वो धर्म को भी छोड़ के अधर्म से भी संसार के विषय पदार्थ अर्जित कर रहा है कि नहीं कर रहा है? तो धर्म को भी छोड़े हुए हैं और अधर्म अपनाए हुए हैं, इसलिए विषयों की ओर हमारी जो इंद्रियाएं दौड़ रही हैं, किसी की बिरले की धर्म से दौड़ रही है और नहीं तो अधर्म से प्राय दौड़ रही, और सारा मन सारी बुद्धि उसी में फंस गई। और सब बुद्धि और मन फंस गया तो शुद्ध किसको करोगे जब फंसा मन है? जरा सोचिए, जो मन विषयों में फंसा है फिर उसी को शुद्ध कैसे करोगे? और इसलिए शुद्ध नहीं है, और शुद्ध नहीं होने से गुरु के पास जाकर के वो संबुद्ध नहीं है। बोलिए सच्चिदानंद भगवान, संबुद्ध नहीं है, और संबुद्ध नहीं है इसलिए परमात्मा को जानने की देरी और दूरी है। बात बैठ गई, इसीलिए देरी दूरी है। अगर इन विषयों से मन को हम हटा लें, गुरु के पास जाके उसे संबुद्ध कर लें, तो सज्जनों दूरी देरी नहीं, और उसमें खंड नहीं है, अखंड है कि नहीं है? बोलो, अखंड है, आपका स्वरूप है। तो अत्यंत निकट हुआ कि नहीं हुआ? आपको देखने के लिए देर हो सकती है, लेकिन परमात्मा को बस इसलिए इन दोषों को संक्षेप में सत्संग बताया दिया। महापुरुषों के निर्वाण आदि को लेकर के सत्संग की चर्चा होती है, उन्हीं महापुरुषों के रास्ते पर हम चले और अपना कल्याण करें, इसलिए वो कथा की जा रही है। तो ऐसे परमात्मा को, इस मन को शुद्ध करिए और एकाग्र करिए। एकाग्र का मतलब अभी चर्चा सुन रहे थे हमारे स्वामी जी से, एकाग्रता का मतलब एक जो परमात्मा है उसी को अग्र रखो, अपने हृदय में रखो, परम प्रेमास्पद। मीरा कहती है मेरे तो गिरधार गोपाल, ऐसे उसको रखो अपने। तो बात एक तो ये पकड़ लो। दूसरी बात और हमको अच्छी ये लगी विचारा कि दुनिया के जो संबंध है, चाहे पत्नी का संबंध है वो भी दूर का है कि नहीं, कहाँ की लड़की कहाँ विवाह हो जाता है। अच्छा, भाई का संबंध है, वो भी माता के पेट से वो भी पैदा, हम भी पैदा, इसलिए भाई नहीं। तो कुछ दूर हुए कि नहीं हुए? माता के द्वारा है। और आत्मा का संबंध कितना है? अत्यंत निकट है। जो आपकी आत्मा हो मेरी आत्मा, बताओ अत्यंत निकट है कि नहीं? बोलो है? भाई का संबंध दूर हो गया कि नहीं हो गया? बहन का संबंध दूर हो गया कि नहीं हो गया? कितनी दूरी पर है? माता न होती तो बहन कैसे होती? माता नहीं होती भाई कैसे होता? और आत्मा का संबंध कितने निकट है? कोई वहां माता पिता के द्वारा तुम एक नहीं हो, तुम स्वाभाविक एक हो कि नहीं हो? आत्मा से एक हो। तो ऐसा जो ज्ञान अखंड देने वाले हमारे जो वेदांत संप्रदाय परंपरा में जो नारायणम पद्मभवम वशिष्ठम
से जो चली आ रही है, आज भी जो माधव आश्रम आदि से यहाँ तक आप जो 5-6 पीढ़ी देख रहे हैं, और केवल यही नहीं, इसी प्रकार पूरे अखंड भारत में जगह जगह चल रही है परंपरा है। तो ऐसी समता, ऐसी आत्मीयता को फैलाने वाली, बताइए है अद्भुत की नहीं है? ये दो का आप इस पर जरा विचार करिए, संबंध का, और इस पर जरा विचार करिए। जिसके लिए मनुष्य शरीर हमें मिला है, हम भटक रहे हैं आज हमारे पास शिक्षाएं सही नहीं मिल पा रही। पहली बात, हमारे मन का, हमारी नौका का मोड़ ही नहीं सही है। किनारा, कहते नौका का मुख मुड़ा तो किनारा बदल गया, हमारा मोड़ ही ठीक नहीं है। इसलिए सभी जो है इस उपलक्ष्य में यही निवेदन करते हैं आप लोगों से, अपने मन के मोड़ को, विचारों के मोड़ को बदलो, है ना? तो अत्यंत निकट भी है, और ये बात भी समझ लो कि वो अत्यंत ऐसा संबंध, तो हमारे महापुरुष इस प्रकार जो है अद्वैत आत्मीय एकता का जो प्रचार है, वो कोई जगत के दूसरे शास्त्र या संप्रदाय आपको इस बात को नहीं बता सकते हैं, भ्रम करेंगे। एक अखंड आत्मा, एक घनिष्ठ संबंध कौन बताते हैं? बोलिए, नहीं बताते। तो ऐसे घनिष्ठ संबंध को बताने वाला जो धर्म है, कोई कहे वही सनातन धर्म है। बोलो सनातन धर्म की। सनातन का अर्थ भगवान शंकराचार्य जी गीता में लिखा था, 2 अध्याय में, सनातना माने चिरंतना। क्या अर्थ किया? चिरंतन, चिरकाल से आ रहा है। और कह दिया चिरकाल से आया, आगे जाएगा कि नहीं जाएगा? तो कह दिया सदातना, सदातन है, सदा जाएगा, आगे भी जाएगा, पीछे से आया है और आगे भी जाएगा। खंड प्रवाह, गंगा प्रवाहवत हो गया कि नहीं? आगे भी जाएगा। और एक बात कहते हैं, दूसरे के धर्म तो किसी निमित्त, उसमें बहुत सी नैमित्तिक बातें हैं, और वहां एक अर्थ और कर देते हैं, न कुतश्चित कारणात् भवति, किसी कारण से नहीं होता, वो कारण से पैदा नहीं हुआ सनातन धर्म। अपने सनातन धर्म का अर्थ भी तो समझना चाहिए ना, कि हम सनातन सनातन चिल्लाते हैं, सनातन का अर्थ क्या है? ठीक है ना? केवल चिल्लाने बोलने से नहीं होगा। सनातन का मतलब चिरंतन, चिरकाल से आ रहा है। सनातन का मतलब सदातन, सदा चलता रहेगा। सनातन का मतलब न कुतश्चित कारणात् भवति, किसी कारण से नहीं। आ गई बात ना? तो कई बातें बतला दी, और कितनी बताई, एक दिन में तो सब बातें बताई जाएंगी नहीं। जब बहुकाल करिय सतसंगा, तब ही होय संशय सब भंगा। इसलिए एक दिन में नहीं होता है, जब बहुकाल, बहुत काल तक जब सत्संग करोगे तब संशय सारे भंग होंगे। तो अभी अगर हम भंग कर दिए तो काम बिगड़ जाएगा ना। इसलिए इसको यही स्टॉप करते हैं, और भी महापुरुष हैं तो उनसे सुनिए, फिर कभी है तो कहने का मतलब आप अपने को बात को पकड़िए कि ये सत्संग को अपनाइए। सत्संग का मतलब सत्शास्त्रों का चिंतन, सत्शास्त्रों का अध्ययन, सत्शास्त्रों का श्रवण। सत्शास्त्र मतलब हमारे यहाँ गीता अभी से पहला तो उपनिषद है, फिर उसी उपनिषद पर आधार, उपनिषद तो भगवान के सांस के समान भगवान से प्रकट हुए। कोई कहे कि सेब कैसे प्रकट हुआ? सेब को जो मनुष्य ने बनाया कि भगवान ने बनाया? बोलो, भगवान से ही तो प्रकट हुआ ना। या हम आप कैसे? भगवान ने तो हमको बनाया है ना, भीतर गर्भ में। माता पिता तो निमित्त मात्र होते हैं, भगवान ने बनाया ना। तो ऐसे भगवान के द्वारा प्रकट हुआ जो वैदिक धर्म है, श्रौत धर्म है ना। एक तो वे शास्त्रों का श्रवण करना चाहिए। दूसरा, फिर व्यास भगवान अवतार लिए, उन्होंने सूत्र बना दिए। फिर आगे चल के गुरु परंपरा से सूत्रों का अर्थ समझते थे। धीरे धीरे अर्थ बुद्धि भी मंद होती रही आगे चल करके, और समझना भी टेढ़ा होता रहा। तो भगवान शंकराचार्य भगवान, आदि गुरु शंकराचार्य भगवान ने उसको भाष्य लिखा, फिर आगे वाले टीका लिखे, तब जो है वो बात समझ में आती है। तो उन्हीं ग्रंथों का सुनना, और उससे भी नहीं हुआ तो ये महापुरुष लोग भगवान प्रकट भी हुए, संतों के रूप में आए। तो आज भी भगवान है, दूसरा कोई चीज है ही नहीं, ये बात याद रखना। संत के रूप में भगवान ही है। वैसे तो है हमारे यहाँ तो हर रूप में भगवान है, ऐसा नहीं गधा बकरा ये सब भगवान, क्योंकि सब कुछ परमात्मा है, सब जगह नहीं है। लेकिन वो भगवान
जो याद रखना, लेकिन वो भगवान कहीं कहीं शैतानता से भी ढका घिरा हुआ है तो सब जगह नहीं भगवान, लेकिन वो भगवान शैतानता से ढका हुआ है। कहाँ ढका है? बंदरों में ढका है। बंदरों को ज्ञान होता है क्या? कुत्तों को होता है कि नहीं? नहीं होता है। वहां भी भगवान पूर्ण, लेकिन वो ढका है। भगवान रावण में भी है, लेकिन वो असुरपना से ढका है। और राम में जो भगवान है वो असुरपना से नहीं ढका है। बोला जरा ध्यान देना, राम में जो भगवान था या है वो असुरपना से नहीं ढका था, वो वैदिक परंपरा से, देवत्व परंपरा से ढका था। इसलिए हम भगवान राम की पूजा करते हैं। बोलिए राजा रामचंद्र भगवान की। आज के जो संत हैं उनका जीवन भी वैदिक परंपरा से ओतप्रोत है, ढका नहीं है। कैसा है? ओतप्रोत है, भरा है। इसलिए हम उनके चरणों में रह के इन्हीं शास्त्रों का अध्ययन करके और समाज में फैले हुए इस असुरपना को, इस बंदरपना को हम दूर करें जितना बन सके। ठीक है ना? और न बन सके तो अपना उद्धार तो अवश्य करें। बोलो सच्चिदानंद भगवान की। क्योंकि गीता में भगवान श्री कृष्ण कहते हैं उद्धरेदात्मनात्मानम नात्मानम अवसादेत। अपना तो उद्धार अनिवार्य करें, और दूसरे अगर करे तो वाह वाह, न करे तो और वाह वाह। कैसे? भला हुआ छूटा जंजाल, सुख से सुमरू श्री गोपाल। अब अधिक न बोलते हुए अपनी वाणी के इन्हीं महापुरुषों के चरणों में अर्पण करते हुए हम प्रार्थना करते हैं कि वह शक्ति हमें दो दया निधे, कर्तव्य मार्ग पर डट जाए। बोलिए सच्चिदानंद भगवान की। परम पूज्य परम आदरणीय महामंडलेश्वर स्वामी श्री વીરાગાનંદ સાગરજી વીરાગાનંદ ગિરજી મહારાજશ્રીએ સનાતન ધર્મ અને આત્માની નિકટતા વિશે ખૂબ જ સારા શબ્દોમાં પોતાની આગવી શૈલીમાં શ્રદ્ધાંજલિ રૂપે આપણને પણ સરસ જ્ઞાન પીરસ્યું. ત્યારબાદ હરિદ્વારથી પધારેલ સાધના સદનના અધ્યક્ષ એવા પરમ પૂજ્ય પરમ આદરણીય મહામંડલેશ્વર સ્વામી શ્રી દિવ્યાનંદ પુરીજી મહારાજના ચરણોમાં વંદન પ્રણામ સાથે સ્વામીજીને વિનંતી કરીએ કે તેઓ પણ માધવાનંદ સ્વામીજીના ચરણોમાં પોતાના સત્યરૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરે. સદગુરુદેવ આપના પરિચયની તો કોઈ જરૂર નથી, પણ છતાં પણ કોઈ નવા આવ્યા હોય તો એને ખ્યાલ આવે. આપણે હવે જેમની દિવ્ય વાણી શ્રવણ કરવા જઈ રહ્યા છીએ એવો શ્રી હરિદ્વારથી પધારેલા છે અને હરિદ્વારમાં એક સુપ્રસિદ્ધ સંસ્થા છે સાધના સદન આશ્રમ. સમગ્ર ભારત વર્ષની અંદર સજ્જનો દશનામ સંન્યાસીઓના અનેકો આશ્રમો આવેલા છે. આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી દ્વારા સંસ્થાપિત પ્રવર્ધિત આ જે દશનામ સંન્યાસી જે સંપ્રદાય છે એ સમગ્ર ભારત વર્ષની અંદર ફેલાયેલો છે. અને ભારત વર્ષની અંદર ફેલાયેલો છે એટલે સમગ્ર વિશ્વની અંદર માનવ ફેલાયેલો છે. અને પરંપરાથી સંન્યાસીઓની જે પરંપરા છે એ વિદ્વત પરંપરા છે. વર્તમાન કાળમાં જે વૈદિક ધર્મની અંદર આચાર્ય ભગવત્પાદ અને ત્યારબાદ પરવર્તી આચાર્યોની જે પરંપરાઓ જે ભિન્ન ભિન્ન પરવર્તી આચાર્યો દ્વારા જે ચાલુ થઈ એમાં માત્ર ભગવાન શંકરાચાર્યજી દ્વારા પ્રસ્થાપિત પ્રવર્તિત અને એવી આ પરંપરામાં જે દશનામ સંન્યાસીઓની અંદર વેદાંત પ્રસ્થાનત્રયી ભણવાની પરંપરા અત્યારે પણ ચાલુ છે. પણ સજ્જનો, સમયનું ચક્ર બદલતું રહે છે
કાળક્રમથી કઈ હ્રાસ યા કઈ વૃદ્ધિ એ થતી રહે છે, પણ વર્તમાન કાળમાં સંન્યાસી પરંપરાની અંદર પણ પઠન પાઠનની પરંપરા જે છે એ લુપ્તપ્રાય થતી જાય છે. પણ વર્તમાન કાળમાં હરિદ્વારની અંદર સાધના સદન આશ્રમ એક એવી સંસ્થા છે કે જ્યાં પારંપરિક રીતે આજે પણ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રના પઠન પાઠનની પરંપરા અવિરત રૂપથી ચાલુ છે. અને એવી સંસ્થાના આપ શ્રી વર્તમાન અધ્યક્ષ છે. અને આપ શ્રી વિશે વિશેષ કહું તો હમણાં મેં જેમ કહ્યું કે 1994 જ્યારે સર્વપ્રથમ મારે કાશી ભણવા જવાનું થયું તો ત્યાં કાશીમાં 3 મૂર્તિ એ વખતે પઠન પાઠન કરાવતી હતી. અને બધા વિદ્યાર્થી મહાત્મા વિદ્યાર્થીઓ આ 3 મહાત્મા પાસે પાઠ ચાલતા હતા. એના એ 3 માંથી 2 મૂર્તિ આપણી સામે ઉપસ્થિત છે. અને એક વિશે જે કહું જે વિદ્યમાન છે, જે સાધના સદન આશ્રમના જે પીઠાધીશ છે, વરિષ્ઠ મહામંડલેશ્વર છે, એમણે સાધના સદન આશ્રમની બહુ દીર્ઘ કાળ સુધી આ પઠન પાઠન પરંપરાની એમણે સેવા કરી. અને ત્યારબાદ એમણે આપશ્રીને આજ સાધના સદન આશ્રમની જે પરંપરા છે પઠન પાઠનની, એમનો સમગ્ર કારભાર આપશ્રીને સોંપેલો છે. અને વર્તમાન આપ પીઠાધીશ્વર છો. અને આપશ્રી અનેકો મહાત્મા વિદ્યાર્થીઓને વર્તમાન કાળમાં પણ ભણાવો છો. કાશીમાં જ્યારે આપ પઠન પાઠન કરાવતા હતા, જેમ કહ્યું એમ સર્વપ્રથમ મારો પરિચય સ્વામી વિરાજાનંદજી મહારાજ સાથે થયો. અને આપ શ્રીથી અધ્યયન કર્યું. મીમાંસાનો ગ્રંથ મીમાંસા પરિભાષા જે સ્વામી વિરાજાનંદજી મહારાજના ચરણોમાં રહીને ભણવાનો મને અવસર મળ્યો. અને તમને કદાચ એમ હોય કે આ મહાત્મા તો બધા સુવિધાથી રહેતા હશે, એને તો કોઈ વાંધો જ ન હોય, ગાડીમાં હરે ફરે, આશ્રમમાં સુખ સુવિધાથી રહે. કાશીમાં આ મહાત્માઓ જ્યાં રહેતા તે જગ્યાએ તમે જાઓ તો તમે અત્યારે ઊભા ન રહી શકો. એ વખતે ત્યાં કાનકડિયા ફરતા હોય એવી જગ્યાએ મહાન કષ્ટથી અધ્યયન અધ્યાપન જેમણે ચાલુ રાખ્યું ને પોતે ગંગાજીના કિનારા ઉપર રાજરાજેશ્વરી મઠ છે. વર્તમાન કાળમાં શાયદ કાશી ગરુડમાં જતો મોદીજીએ જે ડેમોલેશન કર્યું એમાં અમુક હિસ્સો એમાંથી ગયો છે. એમાં શ્રી આપશ્રી વિરાજમાન હતા. આપણે જવું હોય તો માથું નીચું કરીને જવું પડે એવી જગ્યામાં રહી આપશ્રીએ અનેકો મહાત્માઓને અધ્યયન કરાવડાવ્યું છે. મેં પણ જઈને એમણે પ્રાર્થના કરેલી એ વખતે, પણ એ વખતે એમની ત્યાં એટલા બધા મહાત્માઓ આખો દિવસ એ પાઠ ચલાવતા, તો મને એમના પઠન પાઠનનો લાભ ન મળી શક્યો. પણ એ વખતે સ્વામીજી મહારાજ અનેકો મહાપુરુષોની મહાત્માઓને એમણે અધ્યયન અધ્યાપન કરાવ્યું છે. અને એ વિદ્યાર્થીઓ આજે અનેકો જે છે મોટી મોટી સંસ્થાઓના અધ્યક્ષ થઈ અને આ જે શાંકર પરંપરાની જે છે એ પ્રવર્ધિત કરી રહ્યા છે. એવા પૂજ્ય સ્વામીજી મહારાજ આપણા આ કાર્યક્રમમાં એટલે કે આ માક્ષરવદી સપ્તમી આ તિથિમાં 2022 થી આપણે ત્યાં પધારે છે. 22માં સર્વપ્રથમ આપણે જ્યારે મોટો કાર્યક્રમ 10 વર્ષનો આપણે જે કંથારિયામાં પરંપરા પ્રમાણે જ્યારે કરીએ છીએ ત્યારે ગામમાં કરેલો, ત્યારે સર્વપ્રથમ પધારેલા. પછી 23માં 24માં અને
25માં આ રીતે સ્વામીજી આપણી પ્રાર્થના અને આપણા સદભાગ્યના કારણે આપ શ્રી અહીંયા પધારે છે અને આપણને બધાને દિવ્ય લાભ મળી રહ્યો છે. મહાપુરુષોનું જીવન એ છે એ કઠિન હોય છે, સમયથી બદ્ધ હોય છે, છતાં પણ આપણી વચ્ચે રહી ઉપસ્થિત રહી અને આપણને દર્શન દેવા માટે અને સત્સંગ પ્રદાન કરવા માટે એ વિશ્વની અંદર ભ્રમણ કરતા હોય છે. સ્વામીજી મહારાજ શ્રી મહાન વિરક્ત છે, ત્યાગી છે અને પ્રૌઢ પ્રસ્થાંતરી પણ એવો શ્રી ગણાવે છે. આજે પણ સાધના સદન આશ્રમમાં કોઈ વિદ્યાર્થીને ભણવા જવું હોય તો ત્યાં ત્રૈવાર્ષિક જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કર્યો છે. એટલે 3 વર્ષ સુધી ત્યાં રહે, ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને અન્ય જે દર્શન શાસ્ત્રોના જે ગ્રંથો છે, જે શાંકર વેદાંતમાં પૂર્વ પક્ષના રૂપમાં જે પ્રસિદ્ધ છે, એ ગ્રંથોનો પણ ત્યાં અધ્યયન ચાલે છે. આપ શ્રી સમગ્ર ભારત વર્ષની અંદર પરિવ્રજન કરી અને શાંકર પરંપરાનો પ્રચાર પ્રસાર કરો છો. એ જ કડીમાં આપ અહીંયા પણ પધાર્યા છો. આપ શ્રીના મુખથી અમે આપનું દિવ્ય જ્ઞાન સાંભળવા માટે પાપડ છીએ. પૂજ્ય સ્વામીજી મહારાજ આપણને દિવ્ય વાણી સંભળાવશે. अनंत संसार समुद्रतारा नौकायिताभ्यां गुरुभक्तिदाभ्यां वैराग्य साम्राज्यद पूजनाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः ॐ शान्ति शान्ति शान्तिः जय सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद परब्रह्म परमात्मा उनके असीम कृपा से सोहम धाम शिवोहम धाम अखंड शिवोहम धाम के प्रांगण में जिन महापुरुष के निर्वाण दिवस के उपलक्ष्य में हम लोग यहाँ एकत्रित हुए हैं, ऐसे अर्चनीय वंदनीय पूजनीय सुनाम धन्य श्री श्री स्वामी माधवानंद जी महाराज के चरण में भी नमन करते हुए उसी परंपरा में आए हुए जो विद्वत वरिष्ठ समस्त संत गणों को नमन करते हुए वर्तमान में इस आश्रम के संस्थापक, इस सभा के अध्यक्ष, अर्चनीय वंदनीय पूजनीय विद्वत वरिष्ठ संत प्रेमी
श्री स्वामी हरिहरानंद सागर जी महाराज को भी प्रणाम करते हुए मंच में विराजमान अर्चनीय वंदनीय पूजनीय विद्वत वरिष्ठ महामंडलेश्वर श्री स्वामी जी के चरण में भी भूयो भूयो नमन करते हुए मंच में सुशोभित अर्चनीय वंदनीय पूजनीय विद्वत वरिष्ठ श्री स्वामी मनीषानंद जी महाराज, आचार्यवर विद्वत वरिष्ठ मोहनानंद जी महाराज, सत्यानंद जी महाराज, शास्त्री जी और अमृतानंद और समस्त अन्य जितने भी लोग हैं, जिज्ञासु साधक भक्तगण गुरु चरणानुरागी सबको आत्मरूप से अभिवादन करता। आज हम लोग पूज्यपाद श्री माधवानंद जी महाराज के निर्वाण दिवस में यहाँ एकत्रित हुए। प्रश्न होता है क्या ये जो हम निर्वाण दिवस बना रहे क्या उनके लिए जरूरत है? कदापि नहीं। निर्वाण का मतलब है ब्रह्म निर्वाणम वृच्यते। सारे उपाधियों से जो छुटकार पाए हैं वही निर्वाण माना जाता है, उसके लिए कोई आवश्यकता नहीं। किंतु कृतम प्रति कर्तव्यः, जिनसे हम लोग उपकृत हैं, हमारा कर्तव्य होता है। ऐसे महापुरुषों के गुणगान करने से, चिंतन करने से, अनुसंधान करने से, स्मरण करने से हमारे अंतःकरण अर्थात मन में भी कोई अच्छा संस्कार उग जाते हैं। ये सुना रहे थे ना, ये है हमारा क्या है? मन। ये कैसेट है, कैसेट। ये शरीर है, टेप रिकॉर्ड है। तो आजकल टेप रिकॉर्ड गायब हो गया, बहुत गायब हो गया। शरीर है, टेप रिकॉर्ड है। ये जो अंतःकरण गई है, मन गई है, बुद्धि है, कैसेट है। अभी सुना रहे थे ना पूज्य महाराज मनीषा। और इंद्रिय है, बटन है। और परमात्मा है, गुरु है, बिजली शक्ति दे रहे हैं। अच्छा, रिकॉर्ड होता है किसमें? कैसेट में है ना। जब कैसेट में रिकॉर्ड होगा कभी टेप रिकॉर्ड होना चाहिए। अरे टेप रिकॉर्ड भी है, कैसेट भी है, किंतु बटन यदि नहीं दबाए तो रिकॉर्ड भी नहीं होगा। इसलिए हम इंद्रियों के द्वारा ही रिकॉर्ड करता है। बोलते ना, परांच खानी वितरक स्वयं। आंख से है हम रूप का रिकॉर्ड कर रहे हैं, कान से शब्द का रिकॉर्ड कर रहे हैं, नासिका से गंध का रिकॉर्ड कर रहे हैं, जीवा के द्वारा रस का रिकॉर्ड कर रहे हैं, सारा रिकॉर्ड हो रहा है। अरे टेप रिकॉर्ड के सामने आपने बटन दबा दिया, सामने वाला क्या बोल रहे ये विचार करता है क्या? सब रिकॉर्ड करता है। स्तुति करो, गाली दे दो, सब अंदर रिकॉर्ड। वैसे ही हमारे मन में सारा रिकॉर्ड होता है। अच्छे शब्द बोलने से भी, खराब शब्द बोलने से, सारा रिकॉर्ड हो रहे हैं। किंतु ये जो हमारा कैसेट है विलक्षण है। लोकांतर में जो जाता है ये टेप रिकॉर्ड पड़े रहता है, मिट्टी में मिल जाता है। तो जो कैसेट है ना, 17 तत्वों से बना हुआ सूक्ष्म शरीर, सटल बॉडी, वही जाता है। बंधन भी उसमें है, मोक्ष भी उसमें है। उसी को हम जीव कहा दिया, मन कहा दिया। बृहदारण्यक उपनिषद में कहा लिंगम मनहा, अर्थात मन प्रधान लिंग शरीर ही लोकांतर में जाता है। उसको चिदाभास का शास्त्रीय भाषा से, सामान्य भाषा हम जीव कहते हैं, वही जाता है। तो ही बंधन में पड़ा है, वही मुक्ति में पड़ा है। क्यों?
उपनिषद में बता दिया है, मनो ही द्विविधम प्रोक्तम शुद्धम अशुद्धमेव च। एक ही मन होने पर भी विचारकों ने, शास्त्रकारों ने उसको दो भाग में किया, एक शुद्ध और अशुद्ध, कॉन्शियस अनकॉन्शियस को। वहां बता दिया अशुद्धम काम संकल्पम, शुद्धम काम विवर्जितम। अशुद्ध मन है, राग द्वेष काम क्रोध आदि है, वो अशुद्ध मन है, षट रिपु। अभी सुन रहे थे ना पूजा महाराज के द्वारा साधना चतुष्टय के बता रहे थे, विवेक वैराग्य षट संपत्ति। षट संपत्ति में 6 है ना, शमदमादि। तो यहाँ हमारे राग द्वेष आदि भी 6 है। काम क्रोध लोभश्च मदो मोह शमस्सरः न जिता छड़े में ये नहा तस्य शांतिर न सिद्ध्यति। भगवान आचार्य जी बता रहे। ये जो काम क्रोध लोभ आदि जो है उसको बोलते हैं अशुद्ध मन। शुद्धम काम विवर्जितम, अर्थात कामादि से रहित मन है शुद्ध। जितना भी हम लोगों को प्रयास करना है परमात्मा के प्राप्ति के लिए नहीं, वो नहीं। परमात्मा प्राप्त नहीं हो सकता है, हो सकता है? हाँ, नहीं हो सकता। अरे जो प्राप्त होता है वो बिछुड़ भी जाएगा, अनित्य माना जाता है। जैसा मान लीजिए आपके पास पहले मोबाइल नहीं था, बाद में प्राप्त हो गया, थोड़े दिन के बाद हट गएगा। यद प्राप्ति, जो जो प्राप्त होता है आपके छूट जाएगा। प्राप्ति का मतलब क्या? पहले आपके पास नहीं था, बाद में आपको मिल गया, यही प्राप्ति। पहले अभाव था, उस अभाव को हटा दिया, तभी प्राप्ति का। क्या परमात्मा पहले नहीं था क्या? यदि परमात्मा पहले नहीं था मतलब परमात्मा व्यापक कैसा होगा? पहले भी था, ऐसा नहीं। सदा सर्वदा है, हम लोग बोलते क्षण क्षण में है और कण कण में है, उसकी प्राप्ति नहीं कर सकते। बस इतना ही, उस प्राप्ति का जो साधन है हमारा एक ही मन है। मनसा एव अनुद्रष्टव्यः, खुदी बोल रही। उस देखने का साधन में दोष पड़ा है, उसको पहचानने का साधन है, उसमें दोष पड़ा है, उसको हटाना। जैसे यूं मान लीजिए